અહીંયા જે વિચાર વિસ્તાર છે એમાં પેલી એક પંક્તિ છે: હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, ને જે અસુંદર રહી તે સર્વને મૂકું કરી સુંદર ચાહી ચાહી. હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, ને જે અસુંદર રહી તે સર્વને મૂકું કરી સુંદર ચાહી ચાહી. અહીંયા કવિ જે છે એ આપણે પેલા સાદો અર્થ સમજી લઈએ. આપણે કીધું હતું કે જે વિચાર વિસ્તાર છે એને ત્રણ ઓલામાં લખવાનો. સૌથી પહેલા એનો સાદો અર્થ, ત્યારબાદ ત્રણ ભાગમાં લખવાનો. એટલે સૌથી પહેલા એનો સાદો અર્થ. તો આનો સાદો અર્થ આપણે એવો કરી શકીએ કે જીવન જે છે, આપણું જે આપણું જગત જે છે, આપણી સૃષ્ટિ જે વાત કરવામાં આવેલી છે, સૃષ્ટિ સુંદર ચીજો અને અસુંદર ચીજો આ બંનેની બનેલી છે. અને જે અસુંદર ચીજો છે એને પરિવર્તિત કરી શકાય છે જો એની સાથે એક જોડાણ બનાવવામાં આવે, જો એની સાથે એક પ્રેમ કરવામાં આવે. એવી વાત આ પંક્તિમાં કવિ કરે છે. ત્યારબાદ આપણે જે વિચાર વિસ્તારનો ભાગ છે એમાં આપણે એવું લખી શકીએ કે આપણે જીવનમાં આપણે પરીક્ષાની તૈયારી જ કરતા હોઈએ, તો પરીક્ષાની તૈયારી એમાં એક અમુક સમય અને અમુક આપણે જે પ્રયત્નો કરવા પડતા હોય છે, તો એ પ્રયત્ન આપણને સુંદર લાગતા હોતા નથી. તો એ પ્રયત્નોને જો આપણે એક એની સાથેનું જોડાણ કરીએ, જો પરીક્ષાની તૈયારી સાથે આપણે એક લગાવ અને એક એ પ્રકારની લાગણી જોડાય, એમાં પ્રેમનું તત્વ ઉમેરાય, પરીક્ષાની તૈયારીમાં પ્રેમનું તત્વ ઉમેરાય, એની સાથે ચાહના બંધાય, એની સાથે તમે જોડાઓ, તો એના પછી જે થાય છે એ પરિવર્તન એનું અસુંદરમાંથી સુંદરમાં થઈ જાય છે. એ તમારો રૂટીન બની જાય છે. અને એ જે પછી તમને પરિણામ મળે છે, તો તમારી જે સૃષ્ટિ છે, તમારું જે જગત છે, એ જગત જે છે એ સુંદર બની જાય છે. એક આ પરીક્ષાની તૈયારીની આપણે એક એક્ઝામ્પલની વાત કરી શકીએ. જીવનની રોજબરોજની જે પડોપડ છે, જે માનવીની મથામણ છે, એની જે ઘટમાળ છે, અને એમાં બે છેડા ભેગા કરવા માટેનો જે એક મધ્યમ વર્ગનો વ્યક્તિ છે એના પ્રયત્નો પણ આવરી લો, તો એ વ્યક્તિ એની આસપાસ રહેલું અસુંદર કોઈ પણ વસ્તુ છે એને બદલવા માટે એક એવી ઘણી વખત આમ આપણે આને બીજા એક દ્રષ્ટિકોણથી પણ જોઈ શકીએ કે માની લો કે કોઈ ગરીબ વ્યક્તિ છે, એ ગરીબ વ્યક્તિને પોતાના ઘરે એક દીકરી છે જે આજે એનો ચોથો પાંચમો દિવસ છે, અને એને હજી પણ એવું છે કે આજે તાવ એને આવેલો છે, તાવ હવે આપણે જે બાધા રાખેલી છે કે માનતા રાખેલી છે એના કારણે ઉતરી જવો જોઈએ. એની ઈચ્છા છે કે પોતે પોતાની દીકરીને હોસ્પિટલ લઈ જાય, પણ એ લઈ જઈ શકતો નથી, કારણ કે એની પાસે એની માટેના જે જરૂરી સંસાધનો હોવા જોઈએ, સંસાધનો નથી. હવે કોઈ એક એવો ડોક્ટર છે કે જે પોતાનું જે કાર્ય છે, પોતાની જે સેવા છે, એ સેવા સાથે એને પ્રેમ થાય છે અને એની સાથે જોડાય છે. એવું નક્કી કરે છે કે હું આ વિસ્તારમાં આવી અને એક હોસ્પિટલ, એક ક્લિનિક શરૂ કરીશ કે જ્યાં હું અઠવાડિયામાં 3 દિવસ કે અઠવાડિયામાં 2 દિવસ હું એ ક્લિનિક પર બેસી અને આજુબાજુના વિસ્તારમાં જે અમુક ગવર્મેન્ટ અપ્રુવડ જે ફ્રી મેડિસિન્સ છે, મેડિસિન્સ દ્વારા લોકોની ટ્રીટમેન્ટ કરીશ. એને જે સેવા કરે છે એ સેવા સાથે એને પ્રેમ થાય છે, અને એના કારણે કોઈ બીજો જેના ઘરે જેની દીકરી માંદી પડેલી છે, એ વ્યક્તિનું જીવન સુંદર બની જાય છે. એટલે ઘણી વાર પોતાના પ્રયત્નોથી પોતાનું જીવન સુંદર બની જાય, ઘણી વખત બીજાના પ્રયત્નોથી પણ જીવન સુંદર બની જાય. પણ આ જે અસુંદર વસ્તુને સુંદર વસ્તુ બનાવવાની જે પ્રક્રિયા છે, એમાં એ વસ્તુઓ સાથેનું જોડાણ, એ વસ્તુઓ સાથેનો પ્રેમ, આ તત્વ ખૂબ મહત્વનું બની રહે છે. અને એ જ તત્વની જે મહત્તા છે એ કવિએ આ પંક્તિઓમાં કરી છે. એટલે એ આપણે એના વિચાર વિસ્તારમાં લખીશું. અને નીચે જે સાર લખવાનો છે, જે સાર લેખનનું આપણે છેલ્લું સ્ટેપ કીધું હતું વિચાર વિસ્તાર માટેનું, તો એમાં જે છેલ્લી પંક્તિ, જે છેલ્લો સાર લખવાનો છે, તો એ સારમાં આપણે એવું લખીશું કે આજે જીવનની આપણી આસપાસ જે સૃષ્ટિ રહેલી છે, આપણી આસપાસ જે જગત રહેલું છે, એ જગતમાં ઘણી બધી વસ્તુ આપણને ગમતી હોતી નથી અને આપણને અસુંદર લાગતી હોય છે. તો એ અસુંદર વસ્તુને બદલવા માટે સૌ પ્રથમ તો એની સાથે જે મારું જોડાણ કરવું પડશે એ હું જોડાણ કરીશ, અને મારા બનતા જેટલા કંઈ પણ પ્રયત્નો હશે એ પ્રયત્નો દ્વારા હું એ અસુંદર વસ્તુને સુંદરમાં બનાવવાનો પ્રયત્ન કરીશ. આવું એક અંતે આપણે પોઝિટિવ ઉપર કન્ક્લુઝન મૂકી અને એવું પણ કહી શકીએ અંતે કે તમે પણ મારી સાથે આ પ્રયત્નમાં જોડાઓ, અને આપણે બંને સાથે મળી અને એકવાર આ જે જગત જે છે એ જગત આખાને હંમેશા માટે સુંદર બનાવી દઈએ. એમ આપણે એમને કહી શકીએ કે તમે પણ મારી સાથે જોડે જાઓ, અને આપણે બધા ભેગા મળી અને આ જે જગત છે એને હંમેશા માટે સુંદર બનાવી દઈએ. એટલે આવો જે એક જોડાણનો અને અસુંદર વસ્તુને સુંદરમાં પરિવર્તન કરવાનો જે આખો વિચાર છે, એ કવિ આ પંક્તિઓ દ્વારા લખેલો છે. ભ્રષ્ટ થયું જરી તેનો સતમુખ વિનિપાત જ નિર્મેલો.
ભ્રષ્ટ થયું જરી, તેનો સતમુખ વિનિપાત જ નિર્મેલો. એટલે આ એક્ઝેક્ટલી મારે જો કદાચ લખવી પડે તો હું આને આવી રીતે લખું, નહીતર પછી હું આને સ્કીપમાં કરી દઉં. પણ જો મારે લખવી જ પડે તો હું આ પંક્તિઓને એવી રીતે લખું કે આમાં જે સાદો અર્થ છે, સાદો અર્થ એવો છે કે કવિ જે છે એ એવું કહેવા માંગે છે કે ગાંધીજીના જે ડિયોન્ટોલોજીકલ પ્રિન્સિપલ હતા એ પ્રિન્સિપલ્સ પ્રમાણે આ જે કોઈ પણ વસ્તુઓ જ્યારે ભ્રષ્ટ થાય છે, જે સાધનની શુદ્ધિ છે એ સાધનની શુદ્ધિ ખૂબ મહત્વની છે. અને જ્યારે પણ એ સાધનની શુદ્ધિ જળવાતી નથી અથવા તો વ્યક્તિનું જે ચરિત્ર છે એ ચરિત્ર ભ્રષ્ટ થાય છે, તો એ ચરિત્ર ભ્રષ્ટ થવાને કારણે એ વ્યક્તિને બધી બાજુએથી દુઃખ પડે છે, અથવા તો એને બધી બાજુએથી નિરાશા જ હાંસલ થાય છે, અથવા તો એને જે સાધ્ય પ્રાપ્ત થાય છે એ સાધ્યને પ્રાપ્તિ પછી પણ એને જે સુખ મળવું જોઈએ એ સુખ મળી શકતું નથી. આવો વિચાર કદાચ આ જે પંક્તિ છે એમાં કરેલો છે. એટલે સાદો અર્થમાં લખીશ કે આ જ્યારે જ્યારે પણ કોઈ વસ્તુ એ ભ્રષ્ટ થઈ જાય છે, એ વસ્તુ કે એ વ્યક્તિનું જે ચરિત્ર છે એ ચરિત્ર ખરાબ થઈ જાય છે, તો એવા સમયે નક્કી જ એનો જે વિનિપાત છે એ જ સમયથી એનો જે વિનિપાત છે અથવા તો એને બધી બધી તરફથી એનો વિનિપાત શરૂ થઈ જાય છે. એનો જે આપણે કહીએ કે ડાઉન પીરિયડ એ શરૂ થઈ જાય છે. એટલે આનો પછી જયારે વિચાર વિસ્તાર કરવાનો આવશે તો એમાં પછી આ ગાંધીજીની વાત કરી શકાય કે ગાંધીજીના ઓલા આપણે કહીએ ને કે એક કેરી આખો કરંડિયો બગાડે. એટલે ઘણી વખત કહે કે એક નાની એવી કાળી ટીલી પણ લાગી જાય તો પણ આખું જે આપણા જીવનભરની મહેનત હોય એ જીવનભરની મહેનતનું પતન થઈ જાય અથવા તો એનું પતનની શરૂઆત થઈ જાય. એટલે આવી રીતે લોકો પછી એને નેગેટિવ થોટ્સ મલ્ટીપ્લાય થયા કરે ને એના પછી એ જે આપણને લાગે કે આ વસ્તુ તો એ જે છે એની વાત આપણે અહીંયા કરવાની છે કે કાલી ટીલી લાગી જાય કે પછી એક કેરી આખો કરંડિયો બગાડે. અને બીજી વાત પણ આમાં કરી શકીએ કે જો આને આપણે પોઝિટિવ નોટ ઉપર લેવું હોય તો આપણે પોઝિટિવ નોટ ઉપર એને આપણે એ રીતે લખી શકીએ કે જે સૂઠનો ગાંગડો છે એ સૂઠના ગાંગડે ગાંધી થવાય નહીં. એટલે કે જો તમારે ગાંધીજી જેટલું જે એમને જે કેરેક્ટર, આ એક પંક્તિ છે, આ એક કહેવત છે કે આપણે વાપરીએ છીએ કે જે સૂઠને ગાંગડે ગાંધી થવાય નહીં, બરાબર. એટલે આ કહેવતનો અર્થ એવો છે કે મહાત્મા ગાંધી જે સ્થાન પ્રાપ્ત કર્યું છે, રાષ્ટ્રના પિતા બન્યા છે, એ રાષ્ટ્રના પિતા બનવા માટે એક કહેવાય ને કે નાનું એવું ત્યાગ ન માગે, પરંતુ એના માટે જે આખું ચરિત્ર છે એ ચરિત્ર એવું જે હોવું જોઈએ જે ભ્રષ્ટ ન થયેલું હોય એ જરૂરી છે. જો પોઝિટિવ નોટ ઉપર લઈ જ જવું હોય તો ગમે તેમ કરીને તો આવું કંઈક લખી શકાય. અને જેનો સાર છે એ સારમાં પછી એ રીતે લખાય કે આપણું જે ચરિત્ર છે એ જ સર્વસ્વ વસ્તુઓ છે અને એને આપણે જીવનમાં હંમેશા યોગ્ય રાખવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ અને એનાથી આપણી ઉત્તરોત્તર પ્રગતિ થશે. ત્રીજી પંક્તિ છે કે અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે, કોઈ કશું કરતું નથી, આ બધું તો થાય છે. અહીં સુધી પહોંચ્યા પછી એટલું સમજાય છે, કોઈ કશું કરતું નથી, આ બધું તો થાય છે. એટલે અહીંયા કવિ જે છે આપણે મેં કીધું હતું કે અમુક અમુક બ્રોડ થીમ્સ તમે તૈયાર રાખજો કે અમુક આઈડિયાઝ કે જેના ઉપર તમે લખી શકો. તો અહીંયા એક કવિ એમાંથી કોઈ મેચ થતો આઈડિયા કે ઈશ્વરની વાત કરે છે કે આ જે પૃથ્વીનું નિર્માણ થયું અથવા તો ઈશ્વરની સૌથી જે આમાં આપણે શરૂઆતમાં જે લખવું છે તો શરૂઆતમાં આપણે એવી રીતે લખશું કે આનો જે સાદો અર્થ છે, સાદો અર્થ એવો થાય છે કે આપણે બધા પોતે જે કંઈ પણ એક આપણે જ્યારે જ્યારે પણ આપણને એક યોગ્ય વસ્તુ સમજાય છે, કોઈ એક આખું ઘટમાળ, કોઈ આખી એક પ્રક્રિયા કેવી રીતે પૂરી થાય છે એ વસ્તુ જ્યારે આપણને સમજાય છે, આપણે એ કરી શકીએ છીએ, ત્યારે આપણને એ વસ્તુનો અહેસાસ થાય છે કે આ બધું તો અમે લોકો કરતા નથી, પરંતુ આ અમારી પાસે કરાવવામાં આવે છે. જ્યારે આ સ્થિતિ ઉપર આપણે પહોંચી જવાય છે, ત્યારે બધા જ કાર્યો આપણે કરતા થઈ જઈએ છીએ. અમુક કાર્યો જ્યારે પૂરા થાય છે ત્યારે આપણને આ વાતનો અહેસાસ થાય છે કે આ બધું હું કરતો નથી, પરંતુ આ બધું મારી પાસે કરાવવામાં આવે છે. એટલે આવો જે એક સાદો અર્થ છે એ આ પંક્તિમાં કહેવામાં આવેલો છે. ત્યાર પછી આપણે એનો વિચારનો વિસ્તાર કરવાનો આવે તો એનો વિચાર વિસ્તાર એવી રીતે કરી શકીએ કે ઘણી વખત લાઈફમાં એક્સિડન્ટ્સ થતા હોય છે અને અમુક એવા ઇવેન્ટ્સ હિસ્ટ્રીમાં જોવા મળે છે કે એક્સિડન્ટ્સ થઈ જાય એના પછી જે છે એમની અમુક એબનોર્મલ કહીએ ને આપણે એવી શક્તિઓ એમનામાં જાગી જાય છે અને પછી એ લોકો મહાન મહાન કાર્યો કરી શકે છે.
તો આ બધા જે એક્સિડન્ટ છે એ એક્સિડન્ટ કોઈ જાણી જઈને થતા નથી, પરંતુ આ બધું થાય છે એના કારણે પણ આવું બધું જે અલગ અલગ આપણે સ્થાન ઉપર અમુક 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 જે છે એ આપણી પાસે કરાવવામાં આવે છે, આપણે પોતે કરતા નથી. અને મેડિકલ સાયન્સમાં જે અમુક ચેલેન્જીસ આવે છે, મેડિકલ સાયન્સમાં કે એમ જ કહી દે કે આ કેસીસ છે, કેસીસ હવે આમાં રિકવરી પોસિબલ નથી. તો આ બધી રિકવરી જે થાય છે એ રિકવરી પણ આપણને એટલું સમજાય છે કે આપણે જે પહોંચી શકતા નથી, ત્યાં જે આપણે પહોંચી શકતા નથી ત્યાં પણ કંઈક એવું સુપર નેચરલ એલિમેન્ટ છે કે જે આ બધું કરે છે, જે આપણે બધાને ચલાવે છે. એટલે એ જે આખો ભાવ છે, આત્માની જે વાત કરવામાં આવે છે આધ્યાત્મમાં, કે આખા શરીરને ચલાવવા માટે આત્મા, અને મેડિકલ સાયન્સ જે છે એમની માટે પણ એ ચેલેન્જ છે કે આખું બોડી જે હ્યુમન બોડી જે વર્ક કરે છે એમાં કંઈક એવું એક જ એલિમેન્ટ ખૂટે છે કે જે એલિમેન્ટના કારણે આખે આખી બોડી વર્ક કરે છે. અને જે એટલું આપણે એટલી ડિટેલ સુધી એમાં પહોંચી ગયા છે, આપણને માઇનોર માઇનોર દરેક વસ્તુની ખબર છે. આપણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ, આપણે પ્રોસ્ટેટનું કામ કરીએ છીએ, આપણે ઓર્થોપેડિક્સમાં બધું કરી શકીએ છીએ, આપણે ઇવન ન્યુરોન્સમાં પણ પહોંચી ગયા છીએ. પણ જયારે આપણે એમાં માનવીમાં પ્રાણ નાખવાની વાત આવે છે, કે એને સજીવન કરવાની વાત આવે છે, તો આપણને ખબર પડે છે કે આ તો કોઈક બીજા કરે છે, આપણે કરી શકતા નથી. કે વ્યક્તિ પોતે ત્યાં પાંગડો લાગે છે, એવું એક જે સુપર નેચરલ એલિમેન્ટ છે એ સુપર નેચરલ એલિમેન્ટ આપણી બધાની વચ્ચે છે, એવું આ કવિ જે છે એ આ પંક્તિ દ્વારા કહેવામાં આવે છે. ઘણી વખત કારકિર્દીમાં પણ આવું બનતું હોય છે કે થઈ જતું હોય છે. એટલે એવા જે કંઈ પણ તમને ત્રણ ચાર એવા એક્ઝામ્પલ્સ લાગે, બરાબર, કે આ એક્ઝામ્પલ લખી શકાય છે, એવા એક્ઝામ્પલ લખી અને પછી શારમાં આપણે એવું લખી શકીએ કે જે આપણે જે કાર્યો કરીએ છીએ એનું કાર્યનું આપણને સારા કર્મોનું અને નરસા કર્મોનું કોઈને કોઈ સ્વરૂપે ફળ મળતું રહે છે. અને આપણી ઉપર આપણા જે આ સારા અને ખરાબ કર્મો છે, સારા અને ખરાબ કર્મો કરો, સારા અને ખરાબ કર્મોનો હિસાબ કરવા માટે એક સુપર નેચરલ હોઈ શકે છે. એટલે સારા કર્મો કરવા જોઈએ, બરાબર. એટલે આવું આપણે આ જે ત્રીજી કાવ્ય પંક્તિ છે એ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરી શકીએ છીએ. હવે એક વક્તવ્ય છે કે શાળાના આચાર્યને એનએસએસ ની વાર્ષિક શિબિરનું ઉદ્ઘાટન કરવાનું હોય, એનું વક્તવ્ય તૈયાર કરો. એટલે નેશનલ સિવિલ સર્વિસીસ, નેશનલ સર્વિસ, આજે એનએસએસ ની જે પ્રવૃત્તિઓ છે, બરાબર, એની આપણે એક વાર્ષિક શિબિરનું ઉદ્ઘાટન કરવાનું છે. અને આચાર્ય છે, તમે પોતે શાળાના આચાર્ય છો, બરાબર. એટલે હવે શાળાના આચાર્ય તરીકે આપણે આ સમયમાં વાર્ષિક શિબિર યોજવાની છે અને વાર્ષિક શિબિરનું ઉદ્ઘાટન કરવાનું છે. અને આ બધી જે છે સર્વિસના રિલેટેડ એક્ટિવિટીઝ હોવી જોઈએ. એટલે એવું કહી શકાય કે અહીંયા ઉદ્ઘાટન કરવાનું છે, તો કોઈ એક સરકારનો જે એનએસએસ વિભાગના જે અધિકારી, એનએસએસ ના જે અધિકારી છે, બરાબર, એ અધિકારી પોતે આ એક ઓનલાઈન આપણે એવું યોજીએ છીએ આચાર્ય તરીકે, કે એક આચાર્ય તરીકે એક આપણે ઓનલાઈન વાર્ષિક શિબિર યોજીશું. કારણ કે આ જે કોવિડ ટાઈમ છે તો એમાં આપણે ઓબ્વિયસલી આપણે લોકોને ભેગા ના કરી શકીએ. અને બીજું કે જે આપણે આ શિબિર યોજીશું તો એ શિબિરની જે થીમ છે એ થીમ પણ આપણે એવી રાખવી પડશે કે જે આ સમયમાં કરી શકાય. એટલે કે આપણે જે કંઈ પણ આપણે કામ કરીશું, સેવાનું કામ, તો એ કામ જે છે એ ઓનલાઈન થવું જોઈએ. આપણે ઘરે ઘરે કે એ રીતના કેમ્પેનિંગ માટે કે કોઈ જગ્યાએ એકઠા થઈને કોઈ વૃક્ષારોપણ કે એવું કોઈ કાર્ય આપણે અત્યારે કરી શકીએ નહીં. એટલે આ જે બે વસ્તુઓ છે એ અત્યારે આપણે ધ્યાનમાં રાખી અને આનું જે વક્તવ્ય છે એ વક્તવ્ય તૈયાર કરવું જોઈએ. તો શરૂઆતમાં જે આપણે કીધું હતું કે પેલા જે કંઈ પણ મહેમાનો છે એ વક્તવ્યના સમયે હાજર અતિથિઓ અને પ્રોટોકોલ્સ પ્રમાણે આપણે એમનું માન સન્માન કરવાનું. એટલે એમાં આપણે એવું કહી શકીએ કે ઉપસચિવ શ્રી કોઈ એક એનએસએસ ના પ્રોગ્રામ ચાલે છે એના કોર્ડિનેટર છે, બરાબર. એટલે આપણે એમને માનનીય ઉપસચિવ શ્રી, એનએસએસ પ્રોગ્રામ કોર્ડિનેટર, એવી રીતે સંબોધન કરી શકીએ. પછી એ જે પ્રોગ્રામ ચલાવે છે, બરાબર, તે પ્રોગ્રામની સાથે સાથે અમુક બીજા અધિકારીઓ સંકળાયેલા હશે, એ પણ અત્યારે આ જે પ્રોગ્રામ થશે એ પ્રોગ્રામમાં હાજર હશે. એટલે પછી આપણે એમ કહી શકીએ કે સન્માનીય જે પ્રોગ્રામ ઓફિસર્સ જે હોય છે, સન્માનીય પ્રોગ્રામ ઓફિસર્સ, બરાબર, એમને આપણે કરી શકીએ. પછી અહીંયા એનએસએસ છે તો એનએસએસમાં જે જોડાવાના છે જે વાર્ષિક શિબિરમાં, બરાબર, એ બધા તાલીમાર્થીઓ હશે, એ બધા વોલ્યુન્ટર્સ હશે.
તો આપણે એમ કહી શકીએ કે આ વોલન્ટિયર્સને પણ આપણે અહીંયા વેલકમ કરીએ છીએ, એટલે કે અને ઉત્સાહ અને તરવરાટથી થનગટતા એનએસએસ ના જે આ સ્વયંસેવકો છે, એવા સ્વયંસેવકો, આપ સૌનું હું આજે હાર્દિક સ્વાગત કરું છું. અને પછી આપણે શાળાના આચાર્ય છીએ એટલે એક વાત કરીશું કે ભાઈ અમારી જે શાળા છે એ શાળા હંમેશા નવ પ્રયોગો જે કરે છે એમાં વિશ્વાસ રાખે છે. જે નવી આપણે કહીએ નવાચાર, એને પ્રોત્સાહન આપે છે. અને અમારી શાળાનો જે આ એનએસએસ વિભાગ છે એને આ જે કોવિડનો જે સમય છે એ કોવિડના સમયમાં એક આજે કાર્યક્રમનું આયોજન કર્યો છે. એ અમારા ઇતિહાસમાં એક ખૂબ મહત્વનું કાર્ય અમે કરવા જઈ રહ્યા છીએ કે આ સમયમાં અમે આ રીતે આખું જે આ કાર્યક્રમ કર્યો છે એ સૌ પ્રથમ વખત અમે આવા ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ અને એના દ્વારા અમે એક ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ. પછી આ જે કાર્યક્રમ છે, બરાબર, એ કાર્યક્રમનો આપણે મુખ્ય ઉદ્દેશ જણાવી દઈએ કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ મુખ્ય ઉદ્દેશ્ય આપણે જે મતલબ શું કરી શકાય, એટલે સ્વાસ્થ્ય જે છે આપણું સ્વાસ્થ્ય એને કેવી રીતે સારું રાખી શકાય, એની જે કંઈ પણ સરકારની ગાઈડલાઇન્સ આવે છે, જે પ્રોડિંગની એક્ટિવિટીઝ થાય છે, બરાબર. તો હવે એનએસએસ ના વિદ્યાર્થીઓ છે એ પ્રોડિંગની એક્ટિવિટીઝ માટે પોતે પોતાના ફેમિલી મેમ્બર્સને કઈ રીતના એ લોકો ડેઈલી શીખી આજે વાર્ષિક શિબિર છે, વાર્ષિક શિબિરમાંથી શીખી અને એમને શીખવાડશે. અથવા તો જે કંઈ પણ અવેરનેસ છે એ સોશિયલ મીડિયાના પેજીસ દ્વારા લોકો સુધી પહોંચાડશે, એમના રિલેટિવ્સને વોટ્સઅપ સ્ટેટસથી, અને એનાથી અપડેટ્સ આપશે. અમુક જે ટ્વિટર કેમ્પેનિંગ કરવાના છે તો એ ટ્વિટર કેમ્પેનિંગ કરશે કે જેનાથી લોકોમાં આ જે સોશિયલ ડિસ્ટન્સિંગનું કે પછી માસ્ક માટેનું અને બીજી જે અવેરનેસ જે કોવિડ રિલેટેડ જોઈએ એ અવેરનેસ એમાં ક્રિએટ થાય. સરકારના જે પરિપત્રો છે, પરિપત્રોમાંથી અમુક જે મહત્વની માહિતી છે એ મહત્વની માહિતી લોકો સુધી પહોંચે, બરાબર. તો આ બધું જે થાય અવેરનેસનું મુખ્ય કામ, એટલે કે આપણે એવું કહી શકીએ કે આ સમય છે, બરાબર, તો આ સમયમાં જે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલો છે તો એનો મુખ્ય ઉદ્દેશ્ય એટલે જે સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ એના વિરુદ્ધમાં લોકોને જાગૃત કરવાનો રહેશે. અને બીજું આપણે એવું પણ કહી શકીએ કે ભાઈ જે પર્યાવરણ છે, બરાબર, તો પર્યાવરણ અને એમને યોગ્ય રક્ષણ પૂરું પાડીએ, એમનું જે ઇકોલોજીકલ બેલેન્સ, જે પર્યાવરણીય સંતુલન છે, પર્યાવરણીય સંતુલન ન બગડે, બરાબર, એના વિશે પણ આપણે સાથે સાથે જોડી દઈએ કે આ બે વસ્તુઓ ઉપર આપણે મુખ્યત્વે એનએસએસ દ્વારા કરવામાં આવશે, સેવા કરવામાં આવશે. અને એના માટે આ બધા જે કોઓર્ડિનેટર્સ છે એ યોગ્ય સમયે જે આપણે જે આપણે કહીએ છીએ કે આખી એક ટૂલ કિટ તૈયાર કરશે અને એ પછી ડિસ્ટ્રીબ્યુટ કરશે. અને સમય સમય એના કાર્યક્રમની વિગતો વોલન્ટિયર્સ છે એમને ગૂગલ મીટના પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવશે. એટલે આવું એક આપણે આચાર્ય તરીકે એમ ઉદ્બોધન કરી શકીએ કે જેમાં માહિતી બધી હોય કે આવું અમે આયોજન કર્યું છે અને પહેલી વખત કર્યું છે. અમારા જે ઇતિહાસ છે, ઇતિહાસમાં અમે ગૌરવપ્રદ કાર્ય કરવા જઈ રહ્યા છીએ. અને આજે લોકોની સેવાનું જે અમારું ધ્યેય છે, લોકોની સેવાનું ધ્યેયનું અમે માત્ર સ્વરૂપ બદલવા જઈ રહ્યા છીએ, પણ અમારું જે લક્ષ્ય છે એ લક્ષ્ય પ્રમાણે જ અમે કાર્ય કરવાના છીએ. અને એ જે છે એ સેવાઓ અમે હવે ઓનલાઈન આપીશું. અને મુખ્ય સેવાઓ તો શું કહી શકાય, તો અત્યારના સમયમાં સારામાં સારી અમે અવેરનેસ કેમ્પેનિંગ, લોકોને આ પ્રત્યે અવેરનેસ જનરેશનનું કામ અમારા વોલન્ટિયર્સ દ્વારા કરાવવામાં આવશે. અને એના માટે હવે જે અમે પ્લેટફોર્મ યુઝ કરવાના છીએ, સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે, અને દરેક વ્યક્તિ જે છે પોતાના કોન્ટેક્ટ છે, જે પોતાના જે નજીકના સગા સંબંધીઓ છે, એની જવાબદારી ઉપાડશે. એમને સરકારની નવી નવી ગાઈડલાઇન્સ વિશે માહિતગાર કરશે. અને ત્યારબાદ આ જે નવી નવી જે બધી અમુક પ્રોનિંગની ને એ બધી જે ટેકનિક્સ આવતી હોય છે તો એ લોકોને શીખવાડશે, પોતાના ઘરના મેમ્બર્સને શીખવાડશે. અને સાથે સાથે આ જ્યારે આખો કાર્યક્રમ પૂર્ણ થશે તો એ કાર્યક્રમ પછી અમુક એમના ઘરના મેમ્બર્સ સાથે ફીડબેક મેળવી અને જે બેસ્ટ એનએસએસ વોલન્ટિયર હશે એને અમે એક ગોલ્ડન ટ્રોફી અમે એવોર્ડ કરીશું. આવું એક આખું આપણી જે શિબિર છે એ 10 દિવસ સુધી આખી તમને નવી નવી પ્રક્રિયાઓ શીખવાડવામાં આવશે. એટલે કોઈ પણ દિવસ આપણે એવું શરૂઆતમાં કહી દઈશું કે ભાઈ આ 7 દિવસ સુધી કે 10 દિવસ સુધી ચાલશે. અને એનો કાર્યક્રમ મહત્વનો ડિટેલનો કાર્યક્રમ એ ટૂલ કિટના પ્લેટફોર્મ દ્વારા અમારા જે બધા આપણા જે પ્રોગ્રામ ઓફિસર છે, પ્રોગ્રામ ઓફિસર્સ દ્વારા તમને સમય સમયે પહોંચાડવામાં આવશે. અને છેલ્લે આપણે પાછો કહી શકીએ કે જે આપણા જે મુખ્ય મહેમાન જે છે, માનનીય શ્રી ઉપસચિવ શ્રીજી, એનએસએસ પ્રોગ્રામના કોઓર્ડિનેટર,
એમને આપણે કહી શકીએ કે તમે જે અમારી ઉપર આ વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ બદલ અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, અને અમને તમને ભરોસો દેવડાવીએ છીએ કે જે આ વિશ્વાસ તમે મૂક્યો છે એ વિશ્વાસને અનુરૂપ અમે જે આ વર્ષની જે વાર્ષિક શિબિર છે વાર્ષિક શિબિરનું આયોજન કરી શકીશું. અને પછી આ જે આખી ટીમ છે કે જે સ્કૂલની ટીમ કે જેમને આખો પ્રોગ્રામ છે એને ઓનલાઈન કરવા માટેનું કાર્ય કર્યું, એટલે કહી શકીએ કે આપણે આઈટી ટીમ ઓફ સ્કૂલ એટલે સ્કૂલ એટલે વિદ્યાલયની જે માહિતી અને પ્રસારણની જે આખી ટીમ છે, બરાબર, એ માહિતી અને પ્રૌદ્યોગિકની આખી ટીમ છે, આખી ટીમનો પણ હું આભાર માનું છું કે આ આખો પ્રોગ્રામ છે અને એ લોકોએ આ સમયમાં પણ શક્ય બનાવ્યો. બરાબર. એટલે આ રીતનું આખું જે છે એ વાર્ષિક શિબિર એક ઓનલાઈન આપણે આવી રીતના હું માનું છું ત્યાં સુધી તૈયાર કરી શકીએ. હમ. હવે જો આ એક જે આપણે કહીએ ને કે મેં કીધું હતું કે તમે અમુક ગવર્મેન્ટ સોર્સિસમાંથી વાંચજો, અને હજી પણ હું કહું છું કે એમાંથી વાંચજો. તો આ એક એનો એબ્સ્ટ્રેક્ટ છે, કોરોનાને મહાત કરવા ગુજરાતનું યુદ્ધ સ્તરે આયોજન. ટાઇટલ બધું જે એમાં એક એક વર્ડ જે વાપરવામાં આવ્યો છે એક એક વર્ડ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ વધારાનો વર્ડ નથી કે જેને તમે કાઢી શકો. કોરોના વાયરસની મહામારી સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. ભારત દેશે પણ કોરોનાને મહાત કરવા લોકડાઉનનું અસરકારક પગલું લીધું છે. વિશ્વમાંથી ભારતમાં અને ભારતમાંથી હવે ગુજરાતમાં. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે અનેક પરિણામલક્ષી પગલાઓ પરિણામલક્ષી પગલાઓ અને જનહિતલક્ષી નિર્ણયો, પરિણામલક્ષી પગલાઓ અને જનહિતલક્ષી નિર્ણયો બંને વર્ડ લીધા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના સામેની જંગને જીતવા લોકડાઉનને 3 મે સુધી લંબાવી લોકોને 7 સંકલ્પથી કોરોનાની લડાઈ જીતવા આહવાન કર્યું છે. આહવાન કર્યું છે શબ્દ. રાજ્ય સરકાર દ્વારા કોરોનાનો નાથવા તથા લોકડાઉનને સફળ બનાવવા લેવામાં આવેલા નિર્ણયોના પરિણામે ગુજરાતમાં સંક્રમણ ફેલાતું નાથી શકાયું છે. શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, ફેલાતું નાથી શકાયું છે. ગુજરાતમાં કોરોનાના કહેરથી અત્યારે 617 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 55થી વધુ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્ય સરકારે કોરોના મહામારી સામે લડવા યુદ્ધ સ્તરે આયોજનો કર્યા છે. જેમાં સમગ્ર રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં 9,500થી વધુ બેડ ધરાવતી હોસ્પિટલો તૈયાર કરાઈ છે. તો નાગરિકોને ફળ ફળાદી શાકભાજી દૂધ દવા વગેરે આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો મળી રહે તેવી સુદૃઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગરીબોને 1 મહિનાનું રાશન વિનામૂલ્યે આપવાનું કહેવામાં આવ્યું છે. ગરીબી રેખાથી ઉપર અબો પોવર્ટી લાઇન 1 ના 2.5 કરોડથી વધુ નાગરિકોને 2.5 કરોડથી વધુ નાગરિકોને 1 મહિનાનું રાશન વિનામૂલ્યે આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. કોરોના સામેની લડાઈમાં રાજ્ય સરકાર, તબીબો, આરોગ્ય કર્મીઓ, પોલીસ કર્મીઓ, સેવાભાવી સંસ્થાઓ, સફાઈ કર્મીઓ સૌ કોઈ ખભે ખભા મિલાવીને ખંતપૂર્વક કાર્ય કરી રહ્યા છે. નાગરિકો અને ઉદ્યોગપતિઓ આ જંગમાં હૃદયપૂર્વક સહકાર આપી રહ્યા છે. રાજ્ય સરકારે અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. ઐતિહાસિક નિર્ણયો, આખું સેન્ટેન્સ જ સરસ છે. રાજ્ય સરકારે અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. મુખ્યમંત્રી શ્રી, મંત્રીશ્રીઓ અને બધા ધારાસભ્યશ્રીઓ પોતાના 30% પગાર કોરોના સામે લડવા આપ્યો છે. ગુજરાતમાં આવેલી ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓએ તથા મેડિકલ ઇક્વિપમેન્ટ બનાવતી કંપનીઓએ દેશની સામે વિશ્વની પણ માંગ પૂરી કરવા સક્ષમ બનીને મોટા પાયે દવાઓનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. અહીંયા જે સક્ષમ વર્ડ છે, સંવેદનશીલ મુખ્યમંત્રી, સંવેદનશીલ. વિજયભાઈ રૂપાણીએ આ સંકટના સમયમાં કામ કરી રહેલા આરોગ્ય કર્મી, પોલીસ કર્મીઓ, સફાઈ કર્મીઓ, ગામના સરપંચો તથા ડેશબોર્ડના માધ્યમથી સીધો સંવાદ કરીને તેમને સતત પ્રોત્સાહિત કર્યા હતા. આ સંવાદ કરીને આખો ડેશબોર્ડના માધ્યમથી સીધો સંવાદ કરીને તેમને સતત પ્રોત્સાહિત કર્યા હતા. તેમની કામગીરીને તેમણે બિરદાવી હતી. આ બે લાઈન. છેલ્લા એક પખવાડિયામાં ગુજરાતમાં કોરોના રોગના પોઝિટિવ કેસોની સંખ્યા વધી છે, પણ તેમાં થયેલા વધારાની ટકાવારી અન્ય દેશો અને રાજ્યોની સરખામણીમાં ઓછી છે. ગુજરાતે કોરોના સામે લડવા માટે લીધેલા પગલા સમયસર તથા પરિણામલક્ષી બન્યા છે. પ્રસ્તુત છે અહીંયા નીચે
વિગતો પ્રસ્તુત છે. એટલે એમાં જે શબ્દો હું બે વાર બોલ્યો એ શબ્દો ક્યાંક ને ક્યાંક આપણે એને નોંધી શકીએ છીએ અને એની આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અ, ખેડૂત હેતુ ખેડૂત હિતલક્ષી સરકારના 7 પગલા ખેડૂત કલ્યાણના. ખમીર બનતા ગુજરાતની આગવી પરિભાષા વિકાસ છે. અહીંયા પરિભાષા કચ્છના ભયાનક ભૂકંપથી માંડીને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિનું સંકટ હોય, ગુજરાત હંમેશા આફતોને અવસરમાં પલટવાનું ખમીર બતાવ્યું છે. આફતોને અવસરમાં કોરોના મહામારીના સમયમાં પણ ગુજરાતની વિકાસ યાત્રા અવિરત ચાલુ રહી છે. અહીંયા પણ અવિરત ચાલુ રહી છે. કૃષિ અને ગ્રામીણ ક્ષેત્રે વધી રહેલી રોજગારીની તકો અને ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ સાથે ગુજરાત સર્વસમાવેશક વિકસિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. સર્વસમાવેશક વિકસિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. શાંતિ, સલામતી, સામાજિક સૌહાર્દ ગુજરાતની ઓળખ છે. રાજ્યના વિકાસમાં અહીંયા શાંતિ, સલામતી, સામાજિક સૌહાર્દ ત્રણેય શબ્દ સરસ છે. રાજ્યના વિકાસમાં આ પાસાઓની ભૂમિકા મહત્વની રહી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં કાયદાના ચુસ્ત અમલ થાય તથા જનહિતના કાર્યોમાં કોઈ વિક્ષેપ ન આવે એ માટે અસામાજિક તત્વો, ગુંડા તત્વો અને ભૂમાફિયાઓ સામે કડક પગલા લીધા છે. મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસ માટે 7 પગલા ખેડૂત કલ્યાણના અન્વયે કિસાન પરિવહન યોજના અને પાક સંગ્રહ યોજના અમલમાં મૂકવાનું ક્રાંતિકારી પગલું ભર્યું છે. આ બંને યોજના અંતર્ગત એક જ દિવસમાં રાજ્યના 1,25,00,000 ધરતીપુત્રોને રૂપિયા 400 કરોડની સહાય આપવામાં આવી. આના પરિણામે રાજ્યના કિસાનોની અનાજ સંગ્રહ શક્તિમાં 2,32,00,000 ટનનો વધારો થશે. આ ઉપરાંત રાજ્ય સરકારે ભારે વરસાદથી જે ખેડૂતોને નુકસાન વેઠવું પડ્યું છે તેમને એસડીઆરએફના ધારાધોરણ પ્રમાણે આર્થિક સહાય ચૂકવવાનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાતમાં કોરોના મહામારી સામેનો જંગ નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો છે ત્યારે કોરોના અંગે વધુ જનજાગૃતિ ઊભી થાય અને કોરોના સામે પ્રત્યેક ગુજરાતી બાંધવ સુરક્ષિત રહે એ માટે કોવિડ-19 વિજય રથનું મુખ્યમંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યું. આ રથ ગુજરાતના ગામડાઓ, નગરો તથા શહેરોમાં ફરીને જનજાગૃતિ ફેલાવવાનું કાર્ય કરશે. કોરોના કાળમાં પણ નાગરિકો માટે ઉપયોગી વિકાસ કાર્યો અટકે નહીં અને ઝડપથી પૂર્ણ થાય એ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, વડોદરા તથા જેવા મહાનગરો અને જિલ્લા કક્ષાએ વિવિધ જનહિતલક્ષી કાર્યો પૂરજોશમાં ચાલી રહ્યા છે. આ વર્ષે થયેલા ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોને તાત્કાલિક ધોરણે દુરસ્ત કરવા મુખ્યમંત્રી શ્રી શહેરી સડક યોજના અન્વયે રૂ. 160 કરોડના ખર્ચે કામ શરૂ કરી દેવામાં આવ્યા છે. આ તમારે રોજ આવું વાંચવું જ પડશે. ડેઈલી ટુ ડેઈલી તમારે આવું એકાદ પેજ વાંચવું જ પડશે અને એના ઉપરથી તમારે અલગ એવા શબ્દો એને લખવા પડશે અને એને તમે જ્યારે જ્યારે પણ ઉપયોગમાં લઈ શકો ત્યારે ઉપયોગમાં લેવાનો પ્રયત્ન કરવો પડશે. એટલે આ એક્ટિવિટી તમારે ડેઈલી કરવાની થશે. ઓકે, એટલે આપણે જેમ કાલે વાત કરી હતી બરાબર એ જ પ્રમાણે આપણે અલંકાર એ આજે આપણે થોડા અલંકાર વિશે અ, ગુજરાતી ગ્રામરમાં અલંકાર વિશે આપણે શીખીશું. ઓકે, અલંકાર. આપણે આ અલંકાર જે શબ્દ છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે
અને એનો અર્થ જે છે એ થાય છે ઘરેણાં. જેમ આપણે સોના અને ચાંદીના ઘરેણાં પહેરીએ અને આપણી શોભા એ વધે, એ જ પ્રમાણે આ જે અલંકાર છે એને ગુજરાતી ભાષા એની શોભા તરીકે ઓળખવામાં આવે છે. અને અલંકાર જે છે એમાં મોટે ભાગે જે ભાષા છે એને સુંદર બનાવવાનો અને એને કલાત્મક બનાવવાનો એક પ્રયત્ન થયેલો હોય છે. એને ભાષાનું આભૂષણ એટલે કહેવામાં આવે છે કે જે વાણીની મધુરતા છે, એ જે બોલવાની રીત છે એને વધારે મીઠી બનાવે છે. અને એના કારણે એને જે છે એ વાણીની શોભા વધારતું હોવાને કારણે એને આપણે આભૂષણ તરીકે ઓળખીએ છીએ. એટલે આ અલંકાર જે છે એ અલંકારને આમ તો મોટે ભાગે ભાષામાં જે સુંદરતા છે એ બે રીતે લાવી શકાય છે. એકને એક સરખા જે શબ્દો છે, એક સરખા જે અક્ષરો છે, બરાબર, એક સરખા અક્ષરો, એક સરખા શબ્દો, એક સરખા શબ્દો, બરાબર, એના આધારે આપણે જે કહીએ એના આધારે આપણે જે અલંકારની રચના કરી શકીએ, બરાબર, એના આધારે જે આપણે શબ્દાલંકારની રચના કરી શકીએ એ એક પ્રકારના અલંકાર થઈ ગયા. કે જ્યારે એક સરખા આપણને શબ્દો સંભળાય, એક સરખા આપણને અક્ષરો સંભળાય, તો એક સરખા શબ્દો, એક સરખા અક્ષરો, એક સરખો જે ભાવ છે, એક સરખા શબ્દો જ્યારે અંતમાં આવે છે, એક સરખો જે પ્રાસ રચાય છે, તો આવા આવા જે અલંકારો છે એ અલંકારોને આપણે શબ્દ અલંકાર તરીકે ઓળખીએ છીએ. એટલે આમાં જે મોટે ભાગે છે એ આપણે અલગ અલગ ત્રણ પ્રકારે જે છે એ અલંકારોની રચના થઈ શકે છે. એમાં પેલો જે છે કે જે આપણે શબ્દાનું પ્રાસ અલંકારની જે વાત કરીએ છીએ, શબ્દાલંકારની વાત કરીએ છીએ, બરાબર, એ શબ્દાલંકારમાં જે પેલો અલંકાર છે એ આપણે કહી શકીએ કે વર્ણાનુપ્રાસ અલંકાર. વર્ણાનુપ્રાસ અલંકાર જે છે એમાં જે એકને એક અક્ષર જે છે એ એકને એક અક્ષર વારંવાર રિપીટ થતો હોય છે. એટલે કે એકને એક અક્ષર વારંવાર આવતો હોય છે. આપણે કહીએ કે ભૂખથી એ ભૂંડી ભીખ છે, ભૂખથી એ ભૂંડી ભીખ છે. અહીંયા જે ભ આ ત્રણ વખત રિપીટ થયો, બરાબર, તો એના કારણે જે અલંકાર રચાયો, એક વર્ણનો પ્રાસ થયો, એના કારણે જે અલંકાર રચાયો એ વર્ણાનુપ્રાસ અલંકાર છે. બરાબર. એક બીજું ઉદાહરણ લઈએ કે સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા, બરાબર. તો આજે અહીંયા તમે જુઓ કે જે સ આના કારણે જે આખો વર્ણનો પ્રાસ બેઠો, તો એ જે અલંકાર છે એને આપણે કહી શકીએ કે વર્ણાનુપ્રાસ અલંકાર છે. બરાબર. પછી એક બીજું એક્ઝામ્પલ લઈએ કે જોતા જોતા એ જડિયો જોગી જોડે રે, બરાબર, જોતા જોતા એ જડિયો જોગી જોડે રે. અહીંયા જે જ શબ્દ છે, જે જ વર્ણ છે, એ જ વર્ણનો વારંવાર પ્રાસ થાય છે અને એના કારણે જે અલંકાર રચાય છે એ અલંકાર આપણે કહીએ કે વર્ણાનુપ્રાસ અલંકાર છે. બરાબર. ત્યારબાદ એક બીજા અલંકાર છે કે યમક. યમકમાં બે રીતે યમક અલંકારની રચના થઈ શકે છે કે એમાં એકને એક જે આખો શબ્દ છે એ આખો શબ્દ એક કરતા વધારે વાર પ્રયોજાય છે. એક એ રીતે યમક અલંકાર બની શકે છે. અને એક બીજી રીતે યમક અલંકાર બની શકે છે કે જેમાં એક સરખો પ્રાસ ધરાવતા જે શબ્દો છે એ પ્રયોજાયેલા હોય છે. બરાબર. એટલે બે રીતે યમક અલંકાર બની શકે છે કે એક જ ઘણીવાર શબ્દ હોય પણ એ શબ્દનો એક કરતા વધારે અર્થ પણ નીકળતો હોય અને ન પણ નીકળતો હોય, અથવા તો જે આ એક સરખો પ્રાસ ધરાવતા શબ્દો છે એ શબ્દોના આધારે આપણે કહી શકીએ કે યમક અલંકાર જે છે એ યમક અલંકાર બનેલો છે. તો અહીંયા એક જે આપણે ગાંધીજીનો જે એક પાઠ આવતો હતો કે એમને પોતાને જે વ્યાયામનો ક્લાસ છે એ વ્યાયામનો ક્લાસ પસંદ નથી હોતો, બરાબર, તો એ પોતે જે છે એમાંથી ટાળવાના પ્રયત્ન કરતા હોય છે. તો આનું એક આ સિમિલર વાક્ય છે કે અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા છે. બરાબર. આ અખાડાનો અર્થ અહીંયા જે છે એ આપણે જે જીમ કહીએ અત્યારે મોડર્ન, એની વાત કરેલી છે. અને ગાંધીજી આ અખાડા જે છે એ આપણે કહી શકીએ કે ઘણા નાટકો કર્યા છે. બરાબર. એટલે અહીંયા જે તમે શબ્દ જુઓ છો કે અખાડા, એટલે એનો અર્થ અહીંયા એક કરતા વધારે બને છે. એટલે કે એક શબ્દ એક કરતા વધારે વાર પ્રયોજાયેલો છે અને બંનેના અર્થ એક સરખા પણ નથી.
અને એના કારણે જે આખો પ્રયાસ રચાયો છે તો એને આપણે કહી શકીએ કે એક તો યમક છે અથવા તો શબ્દાનુપ્રાસ છે. આ બંને એક જ છે. બરાબર. પછી આપણે એક બીજી વાત કરીએ કે આવી આવી હો વસંત હેત ક્ષિતિજે સોરી ક્ષિતિજે હસંત વગડો રંગ કો વગડો રંગ કો રસંત. બરાબર. એટલે આપણે આ એક પંક્તિ લીધી કે આવી આવી હો વસંત હેત ક્ષિતિજે હસંત અને વગડો રંકો રસંત. અહીંયા જે આપણે હમણાં વાત કરી હતી કે એક કરતા જે શબ્દો છે વસંત રસંત કે હસંત, તો એ બંને એ ત્રણેય શબ્દો અલગ અલગ છે, એક જ શબ્દ નથી. બરાબર. આપણે બે રીતના યમક અલંકાર જોયા હતા. એક યમક અલંકારમાં શબ્દો એક સરખા હોઈ શકે છે અને અર્થ અલગ હોઈ શકે છે. બરાબર. અને બીજા અલંકાર આપણે જોયો યમક અલંકારનો બીજા જે અર્થ જે છે કે બીજો પ્રકાર છે, બીજા પ્રકારમાં આપણે જોયો કે જે શબ્દો છે એ શબ્દો પોતે જ અલગ અલગ હોય છે. બરાબર. એટલે આ રીતે બે બે રીતે યમક અલંકાર બની શકે છે. યમક અલંકાર જે છે એનું બીજું નામ જે છે એ શબ્દાનુપ્રાસ અલંકાર છે. બરાબર. આના પછી આપણે ત્રીજો અલંકાર જોઈએ કે જે આપણે કહીએ છીએ કે પ્રાસ સાંકડી અથવા તો આંતરપ્રાસ. બરાબર. એટલે પ્રાસ સાંકડી અથવા તો અંતરપ્રાસ એટલે શું? એમાં જે પહેલું પદ છે, પહેલું ચરણ જે છે, બરાબર, આપણે જે 4 ચરણ કે 3 ચરણમાં કે 5 ચરણમાં કે જે પ્રકારે આપણે પંક્તિની રચના થયેલી હોય તેમાં જે 4 પ્રકારે મોટે ભાગે થાય અથવા તો બે અલગ અલગ ચરણની થાય. તો એમાં જે પહેલું ચરણ છે, બરાબર, એ પહેલા ચરણના જે છેલ્લા શબ્દ છે એ જે આવનારું ચરણ છે એટલે કે બીજું ચરણ છે પહેલા ચરણ માટે, એના જે શરૂઆતના શબ્દો છે અથવા તો પહેલા શબ્દ જે છે, બરાબર, તો જ્યારે આવું બનેલું હોય એ બંને એકબીજા સાથે પ્રાસ ધરાવતા હોય તો આવા સમયે જે અલંકાર રચાય છે, બરાબર, એને આપણે કહી શકીએ કે પ્રાસ સાંકડી અલંકાર છે અથવા તો આંતરપ્રાસ અલંકાર છે. જો એક આપણે એક્ઝામ્પલ લઈએ, બરાબર, કે મહેતાજી નિશાળે આવ્યા, બરાબર, લાવ્યા પ્રસાદ લાડુનો. તો અહીંયા જે આવ્યા અને લાવ્યા એટલે કે જે પહેલું ચરણ પૂરું થાય છે ત્યાં જે શબ્દ મૂકેલો છે એ બીજું ચરણ જે છે એના પહેલા શબ્દ સાથે પ્રાસ ખાય છે. બરાબર. તો આના કારણે જે અલંકાર રચાય છે એને આપણે કહી શકીએ કે પ્રાસ સાંકડી અથવા તો અંતરપ્રાસ અલંકાર છે. બરાબર. એટલે આપણે અત્યાર સુધી જે છે ટોટલ 3 પ્રકારના અલંકાર જોયા. બરાબર. અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ કે શબ્દાનુપ્રાસ અલંકારની વાત છે. અલંકાર કે જેને ભાષાનું આભૂષણ કહેવામાં આવે છે, એ ભાષાના આભૂષણના બે અલગ અલગ રીતે રચના થઈ શકે છે. એક શબ્દાનું અલંકાર દ્વારા રચના થઈ શકે છે અને બીજું જે છે અર્થાનું અલંકાર દ્વારા રચના થઈ શકે છે. આ જે શબ્દાનું અલંકાર જે છે એમાં આપણે વાત કરી કે જે એક જ સરખા વર્ણ છે એ વર્ણના આધારે જે પ્રાસ બને છે, બરાબર, અને એના કારણે જે આખો અલંકાર રચાય છે એને આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીએ છીએ. ભૂખથી એ ભૂંડી ભૂખ છે, શેકડી શેરીમાં મારા સસરા સામા મળ્યા, આ રીતનું છે. બરાબર. આ જે અલગ અલગ આપણે વાત કરી હતી કે જોતા જોતા એ ચડ્યો જોગી જોડે, આ જે હતા એમાં એક જ વર્ણ એ વારંવાર રિપીટ થતો હતો એટલે આપણે એને શું કીધું કે વર્ણાનુપ્રાસ અલંકાર છે. બરાબર. પછી આપણે વાત કરી કે યમક અલંકાર. યમક અલંકારનું બીજું નામ આપણે કીધું હતું કે શબ્દાનુપ્રાસ અલંકાર. તો અહીંયા જે યમક અલંકાર અથવા શબ્દાનુપ્રાસ અલંકાર છે એની વિશેષતા એ હતી કે એક જ શબ્દ એક કરતા વધારે વાર વારંવાર વપરાયેલો હોય અથવા તો એક બે અલગ અલગ શબ્દો છે એ બંને શબ્દો કે જે એકબીજા સાથે પ્રાસ મેળવે છે એવા પ્રાસ મેળવતા શબ્દો એ એમાં ગોઠવાયેલા હોય તો એના કારણે જે આખો પ્રાસ બને છે એને આપણે કીધું હતું કે શબ્દાનુપ્રાસ અલંકાર. અહીંયા આપણે વાત કરી હતી કે અખાડામાં ના જવાના મેં ઘણા અખાડા કર્યા છે. તો અહીંયા આપણે જે યમક અલંકાર હતો એમાં અખાડામાં પહેલો જે અખાડો હતો એનો અર્થ હતો કે જિમ્નાસ્ટિક, અને બીજો જે અખાડો હતો એમાં આપણે વાત કરી હતી કે અર્થ જે નીકળતો હતો એના અટક કેવી રીતના નીકળે છે. એટલે એ જે અલંકાર બને છે એના કારણે આપણે યમક અલંકાર કહીએ છીએ કે જેમાં એક જ શબ્દ છે, એક જ શબ્દના બે વાર પ્રયોજન કરવામાં આવે છે, વારંવાર પ્રયોજન કરવામાં આવે છે. અને બીજું જે આપણે વાત કરી હતી કે શબ્દાનુપ્રાસ અલંકાર કે જેમાં શબ્દ છે એનો પ્રાસ મળતો હોય છે. આવી આવી હો વસંત હેતે ક્ષિતિજે હસંત વગડો રંકો રસંત. એટલે વસંત, હસંત, રસંત આ જે શબ્દો છે એકબીજા સાથે પ્રાસ ધરાવે છે અને એના કારણે
શબ્દાનુપ્રાસની રચના થાય છે. ત્રીજી જે આપણે વાત કરી એ આપણે કીધી કે પ્રાસ સાંકડી, એનું બીજું નામ જે છે એ આપણે કીધું કે આંતરપ્રાસ. બરાબર, એટલે કે જ્યારે પહેલું ચરણ પૂરું થતું હોય ને પહેલા ચરણનો જે પ્રાસ છે એ બીજું ચરણ જે છે એ બીજા ચરણના પ્રથમ જે પહેલા શબ્દો છે એ પહેલા શબ્દો સાથે પ્રાસ થતો હોય તો એને આપણે કહી શકીએ કે એ અલંકાર છે એ પ્રાસ સાંકડી છે. આપણે એમાં કીધું હતું કે મહેતાજી નિશાળે આવ્યા અને લાવ્યો પ્રસાદ લાડુના, તો આ જે અલંકાર બન્યો હતો એ આપણે એમાં પ્રાસ સાંકડે થતો આંતરપ્રાસ અલંકાર. બરાબર, એટલે શબ્દાનું અલંકાર છે. અને હજી એક આપણે એવું કહી શકીએ કે જો અંતે પ્રાસ ભેગો થતો હોય, બરાબર, છેલ્લે એકદમ છેલ્લે જો એ પ્રાસ એક હરખો હોય, આપણે જે ઓલું એક કાવ્ય આવતું હતું કે પૂરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, તો એમાં જે અંતે તમે રાજા અને ખાજાનો પ્રાસ જે મળતો હતો, તો એના કારણે આપણે જે આખો અલંકાર રચાતો હતો કે જે મજા આવતી હતી એ આપણે અંત્યાનુપ્રાસ કહી શકીએ છીએ. તસ્કર તસ્કર ખાતર પાડવા ગયા વણિકને દ્વાર, તહા ભીત તૂટી પડી ચોર દબાયા ચાર. એટલે ટૂંકમાં આ જોવો ને તો આમાં રચનાઓ ઘણી બધી થયેલી છે કે જેમાં અંતે પ્રાસ એક સરખો મળતો હોય, જેની જશોદા માવલડી ચરાવે કુકુડ ગાવલડી. આવા ઘણા બધા મોટા ભાગના જે પ્રાસ છે એમાં જયારે શબ્દાનું અલંકાર દ્વારા રચવામાં આવેલા હોય તો અંતે એક સરખા મળતા હોય એવા અંત્યાનુપ્રાસના ઉદાહરણો વધારે જોવા મળે છે. બરાબર, એટલે પેલા આપણે જે અલંકારો હતા એમાં અલંકારોમાં આપણે શબ્દાનું અલંકાર જે છે એ ચારે ચાર પ્રકારના આપણે શબ્દાનું અલંકારો જે છે એ જોયા. બરાબર, હવે આપણે જે વાત કરવાની છે એ અર્થાલંકારની વાત કરવાની છે. બરાબર, અને અર્થાલંકાર જે છે એમાં આપણે જે સૌથી પહેલી વાત કરવાની છે તો સમજવું પડશે કે અત્યાર સુધી જે થતું હતું એમાં એક સરખા શબ્દો એ એકબીજા સાથે પ્રાસ રચતા હતા અને એના આધારે આપણે એના વિવિધ પ્રકાર પાડતા હતા. પણ અહીંયા શું થશે કે જ્યારે તમે અર્થ કરતા હશો, આખા વાક્યનો તમે અર્થ સમજશો, તો એ જે અર્થ સમજશો તો એ અર્થના આધારે એક આખી અદ્ભુત વાક્ય રચના બનશે. અને એના આધારે આપણે કહીશું કે આ જે છે એ અલંકાર રચાણો અને એનો જે છે એ અર્થાલંકાર પ્રકારે રચના થઈ છે. આપણે એમાં શું કરીશું કે કોઈ પોતાની એક વસ્તુ હશે ને, આપણી પોતાની કોઈ એક વસ્તુ હશે ને એને બીજી કોઈ ચડિયાતી અથવા તો એક જે સર્વશ્રેષ્ઠ એક આઈડિયલ કહી શકીએ ને, એવી જે કઈ પણ વસ્તુ હશે ને, બરાબર, એની આધારે આપણે એની સાથે સરખામણી કરીશું. બરાબર, એટલે આપણે અહીંયા ઉપમેય અને ઉપમાન આ જે બે છે એની આપણે વાત કરીશું. એટલે અર્થાલંકાર જે આપણે વાત કરીશું તો અર્થાલંકારમાં આપણે મેં વાત કરી કે આપણી કોઈ એક વસ્તુ હશે, એ વસ્તુની આપણે કોઈ બીજી એક આઈડિયલ વસ્તુ જે કહી શકાય આપણે એની સાથે આપણે એની સરખામણી કરીશું. જ્યારે આ બંને વચ્ચે આપણે સરખામણી કરતા હશું, બરાબર, તો એ સરખામણીના સમયે આપણે જે પ્રકારની સ્થિતિ ધારણ કરીશું અથવા તો જે શબ્દોનો આપણે પ્રયોગ કરીશું, બરાબર, એ શબ્દોના પ્રયોગના આધારે આપણે નક્કી કરીશું કે આ કયા પ્રકારનો અલંકાર બનેલો છે. આ બંને વચ્ચે ને સરખામણી કરવા માટે આપણે અમુક ઉપમાવાચક શબ્દો અથવા તો પદો એનો આપણે ઉપયોગ કરીશું. બરાબર, તો આ જે ઉપમાવાચક શબ્દો અથવા તો જે પદો છે, બરાબર, એને આપણે કયા આપણે પસંદ કર્યા છે અને એના આધારે કઈ સ્થિતિ બને છે, આ બંને વચ્ચે શું સંબંધ બને છે, એના આધારે આપણે અલંકારનો પ્રકાર નક્કી કરીશું. એટલે આપણે સમજવાની વસ્તુ એટલી કે આ બે વસ્તુઓ છે, બરાબર, એકબીજાની સરખામણી થાય છે. જે વસ્તુની આપણે સરખામણી કરી રહ્યા છીએ એને આપણે ઉપમેય કહીશું અને જે વસ્તુ સાથે સરખામણી કરી રહ્યા છીએ એને આપણે ઉપમાન કહીશું. બરાબર, આટલું અત્યારે આપણે શીખ્યા કે અર્થાલંકારમાં આપણે આ રીતની બે વસ્તુઓ છે અને એની આપણે સરખામણી કરીશું. બરાબર, તો એ જે અલંકારો છે એ અલંકારમાં અર્થાલંકારમાં સૌથી પહેલો પ્રકાર પડે છે એને આપણે કહીએ છીએ ઉપમા અલંકાર. બરાબર, એમાં ઉપમા અલંકારમાં કેવું કે ઉપમેયની જે સરખામણી તમે ઉપમાન સાથે કરો, સિમ્પલ, ઉપમેયની સરખામણી જ્યારે તમે ઉપમાન સાથે કરો અને આ જે સરખામણી કરતા હોય એમાં જે અમુક ઉપમાવાચક શબ્દોનો ઉપયોગ કરો, જેવી કે જેવું, જેવી, જેવો, જેવા, સમાન, સરખા, બરાબર, સમોવડા, જેવડું, પેઠે, બરાબર, આવા આવા જે શબ્દો છે એ શબ્દોનો તમે ઉપયોગ કરો તો આપણે કહી શકીએ કે આ જે અલંકારની રચના થઈ છે એ આપણો જે ઉપમા અલંકાર છે એ ઉપમા અલંકાર બનેલો છે.
બરાબર. એટલે સિમ્પલ કે જ્યારે ઉપમેયની સરખામણી છે એ સીધે સીધી આપણે ઉપમાન સાથે કરીએ ત્યારે જે અલંકાર બને એ આપણે કહીએ કે ઉપમા અલંકાર બને છે. બરાબર. એક્ઝામ્પલ લઈએ એક કે દમયંતીનું મુખ જે છે એ ચંદ્ર જેવું સુંદર છે. દમયંતીનું મુખ કેવું છે? ચંદ્ર જેવું સુંદર છે. બરાબર. એટલે અહીંયા આપણે જે વાત કરીએ છીએ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. બરાબર. તો અહીંયા આપણે શું વાત કરીએ છીએ કે દમયંતીના મુખની વાત કરીએ છીએ. આપણે એક વસ્તુ છે એને આપણે શું કહીએ છીએ? ઉપમેય કહીએ છીએ. બરાબર. એની આપણે સરખામણી કરીએ છીએ. કોની સાથે સરખામણી કરીએ છીએ? ઉપમાન છે જે ચંદ્ર છે. બરાબર. કે જેને આપણે સુંદરતામાં સર્વશ્રેષ્ઠ ગણીએ છીએ એની આપણે એની સાથે સરખામણી કરીએ છીએ. અને એમાં ઉપમાવાચક શબ્દ શું વપરાયો છે? જેવું શબ્દ વપરાયો છે. બરાબર. આ જે ઉપમાવાચક શબ્દ બંધા આ જે શબ્દ વપરાયો છે શબ્દના આધારે આપણે કહી શકીએ છીએ કે આ જે અલંકાર બનેલો છે એ ઉપમા અલંકાર છે. હવે અહીંયા આપણે એવું વાત કરી હતી કે ઉપમેયની આવી સાથે સરખામણી કરવામાં આવે છે અને આ ઉપમાવાચક શબ્દો એને આપણે ઉપયોગ કરીએ છીએ. પણ ઘણીવાર કેવું બને કે જે તમે ઉપમેય અને ઉપમાન છે બરાબર એ ઉપમેય અને ઉપમાન એ બંનેમાં એકરૂપ થઈ જાય. ખબર જ ન પડે કે ઉપમેય છે ને ઘણું. બરાબર. એવી પરિસ્થિતિ જયારે ઊભી થાય તો એના કારણે જે આખો અલંકાર બને બરાબર એને આપણે રૂપક અલંકાર કહીએ છીએ. એક સાદું એક્ઝામ્પલ કે બપોર એક શિકારી કૂતરું છે. અહીંયા જો બરાબર. અહીંયા શિકારી કૂતરા સાથે સરખામણી કરવામાં આવેલી છે શેની? બપોરની સરખામણી કરવામાં આવેલી છે. પણ અહીંયા એવું નથી કીધું કે બપોર જે છે ને એક શિકારી કૂતરા જેવું છે. બરાબર. એવું નથી કીધું. પણ એવું જ કહી દીધું કે અહીંયા જે બપોર છે એ બપોર પોતે એક શિકારી કૂતરું જ છે. બરાબર. બપોર શું છે? એક શિકારી કૂતરું જ છે. બરાબર. અહીંયા એવી કોઈ જેવું કે જેવી કે સરખો કે સરખી કે એના જેવી સરખામણી નથી. અહીંયા કહી જ દીધું કે આપણી જે ઉપમેય છે બરાબર એ ઉપમેય એ ઉપમાનમાં સમાઈ જાય છે. ઉપમેય ઉપમાનમાં એકરૂપ થઈ જાય છે. બરાબર. બપોરની જે વાત કરવામાં આવે છે તો બપોરને આપણે બપોર સ્વરૂપે ન જોતા એક શિકારી કૂતરાના સ્વરૂપમાં જોઈએ છીએ. તો આવું જે આખો આપણા મગજમાં જે આખો ચિત્ર ઊભું થાય છે કે બપોરના બદલે તડકાના બદલે એક શિકારી કૂતરું છે. તો એ જે છે એ એક રૂપતા જળવાય છે. એક આખું રૂપ બને છે. બરાબર. તો એને જે એના કારણે જે આખી અલંકારની રચના થાય છે એ અલંકાર આપણે કહી શકીએ કે રૂપક અલંકાર છે. બરાબર. પછી ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે. શું છે? ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે. એટલે શરીર માટે જેમ જરૂરી છે કે પ્રાણ હોય બરાબર અને તો જ એ જીવંત રહી શકે એ જ પ્રકારે જો લોકશાહીને જીવંત રાખવી હોય તો ચર્ચા જરૂરી છે. એટલે અહીંયા શું કર્યું કે ચર્ચા ને લોકશાહીનો પ્રાણ કહી દીધો. બરાબર. કહી જ દીધો કે ચર્ચા છે એના કારણે જ લોકશાહી જીવંત છે. તો અહીંયા શું થઈ ગયું? એકરૂપતા થઈ ગઈ. કોઈ સરખામણી કરવામાં નથી આવી. ચર્ચા છે બરાબર અને લોકશાહીનો પ્રાણ છે તો લોકશાહીના પ્રાણ માટે સૌથી મહત્વની વસ્તુ ચર્ચાને ગણી લેવામાં આવી. આવું જયારે બને છે બરાબર એના કારણે જે આખો અલંકાર આખા અલંકારની રચના થાય છે. બરાબર. તો એ જે અલંકાર છે એને આપણે શું કહીએ છીએ કે રૂપક અલંકાર છે એ. બરાબર. એના પછીનો જે અલંકાર છે એ ઉત્પ્રેક્ષા અલંકાર છે. ઉત્પ્રેક્ષા અલંકારમાં છે એ આપણે શું કરીએ છીએ કે એવી સંભાવના વ્યક્ત કરીએ છીએ. આપણે ઉપમા અલંકારની વાત કરી હતી. અર્થાલંકારમાં જયારે શરૂઆત કરી તો આપણે ઉપમા અલંકારની વાત કરી હતી કે ઉપમા અલંકારમાં સૌથી સિમ્પલ કે જે ઉપમેય છે કે જેની સરખામણી થવી જોઈએ અથવા તો આપણી કોઈ વસ્તુ છે એને આપણે ઉપમા જે છે કે જે ઉપમાન જે છે બરાબર એની સાથે આપણે સરખાવીએ છીએ. અમુક ઉપમાવાચક શબ્દોનો આપણે પ્રયોગ કરીએ છીએ. બેની સરખામણી કરવાની છે. બરાબર. સૌથી સિમ્પલમાં સિમ્પલ. અને એમાં અમુક ઉપમાવાચક શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. એના આધારે આપણે એ શબ્દોના આધારે નક્કી કરી શકીએ છીએ એ શબ્દો કયા છે. એ શબ્દોનું એક લિસ્ટ એ પોતે યાદ રાખવું પડે. જેવા, જેવી, સમો, સરખો, સરીખડો, બરાબર, સમાન, પેઠે, જેવડો, સમાણો, સી, સા, સો આ બધા જ શબ્દો એમાં આવે છે. એની માફક, એના કેરું, એને કેરા, એના તણો, એના તણી આ જે શબ્દો આખું આખું લિસ્ટ છે એક લિસ્ટ એકવાર તૈયાર કરવું પડે.
આમાંથી કોઈ પણ શબ્દ જયારે વાપરવામાં આવેલો હોય અને ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવેલી હોય તો જે અલંકાર બને છે, બરાબર, એ ઉપમા અલંકાર બને છે. એના પછી જે બીજો અલંકાર છે, બરાબર, એ આપણે રૂપક અલંકારની વાત કરી કે જે બપોર છે એ એક શિકારી કૂતરું છે, તો બંનેને આપણે એક રૂપ કહી દીધા, બરાબર, બંનેમાં કોઈ ભેદ રાખ્યો નહીં. આના કારણે જે આખું અલંકાર કે જે આખી ચમત્કૃતિ ઊભી થઈ એ આપણે કહી શકીએ કે રૂપક અલંકારનો પ્રકાર, રૂપક અલંકાર પ્રકાર છે. બરાબર. એના પછી જે આપણે ત્રીજો અલંકારની હવે વાત કરવાના છીએ એ ઉત્પ્રેક્ષા અલંકાર છે. અહીંયા ઉત્પ્રેક્ષા અલંકાર છે એમાં એક સંભાવના વ્યક્ત કરવામાં આવે છે. અહીંયા સરખામણી કરવામાં આવે છે, અહીંયા એકરૂપતા દર્શાવવામાં આવેલી છે. એટલે કે અહીંયા બે અલગ અલગ વસ્તુઓ છે, અહીંયા એક જ વસ્તુઓ છે. અને અહીંયા તો શું છે કે એક સંભાવના રહેલી છે કે આવું થઈ શકે છે, આવું જાણે એમ, બરાબર. એવી જ્યારે વાત કરવામાં આવે, એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે તો એના કારણે જે આખો અલંકાર રચાય છે તો એને આપણે શું કહી શકીએ છીએ? ઉત્પ્રેક્ષા અલંકાર કહી શકીએ છીએ. બરાબર. એક એક્ઝામ્પલ કે દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય. બરાબર. દેવોના ધામ જેવું હૈયું, અહીંયા જોયું તમે? હિમાલય, આ હિમાલય હશે ને એવી સંભાવના બતાવવામાં આવી છે, એવી ધારવામાં આવી છે. આમાં આર્ગ્યુમેન્ટ થઈ શકે કે ના હિમાલય નથી એમ, બરાબર. આર્ગ્યુમેન્ટ કરી શકો, એને જસ્ટિફિકેશન મળે, બરાબર. તો આવું જ્યારે વાત કરવામાં આવે, એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે, બરાબર, એમાં આર્ગ્યુમેન્ટ થઈ શકે, એવી પરિસ્થિતિ ઊભી થાય તો એના કારણે જે અલંકાર રચાય છે એ આપણે કહી શકીએ કે ઉત્પ્રેક્ષા અલંકાર છે. એક બીજું એક્ઝામ્પલ લઈએ કે પ્રિયાનું મુખ તો જાણે ચંદ્ર. હવે આમાં કોકને કોક એગ્રી થાય, કોક એગ્રી ન થાય, બરાબર. પ્રિયાનું મુખ તો જાણે ચંદ્ર, તો કોક એગ્રી થાય ને કોક એગ્રી ન થાય. તો અહીંયા આપણે જે છે એ આવી રીતના જયારે સંભાવના હોય તો એ સંભાવનાના કારણે જે અલંકાર બને, બરાબર, એને આપણે કહી શકીએ કે ઉત્પ્રેક્ષા અલંકાર. અને આમાં જે અમુક શબ્દો છે, બરાબર, એ શબ્દોની વાત રહી ગઈ કે એમાં જાણે શબ્દ વાપરી શકાય, રકે શબ્દ વાપરી શકાય, શકે શબ્દ વાપરી શકાય. આવા શબ્દો આપણે એના ઉપયોગમાં લઈ શકીએ. હાથી જાણે રમતો હોય તેમ સૂંઢ હલાવી રહ્યો, એટલે હાથી રમતો હોય ને નોય રમતો હોય પણ સૂંઢ હલાવી રહ્યો છે. તો આવી જયારે આપણે વાત કરીએ, સંભાવનાની વાત કરીએ, તો એ આપણે કહી શકીએ કે ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ છે. પછી એક બીજું એક્ઝામ્પલ કે જેનામાં વૃક્ષ પ્રીતિ નથી, બરાબર, જેનામાં વૃક્ષ પ્રીતિ નથી એનામાં જાણે કે જીવન પ્રીતિ નથી. જોજો, જેનામાં વૃક્ષ પ્રીતિ નથી, બરાબર, એનામાં જીવન પ્રીતિ નથી. બરાબર. જાણે કે જીવન પ્રીતિ નથી. જાણે સંભાવનાની વાત કરી, કોકને વૃક્ષો ન ગમતા હોય, બરાબર, પણ એમ સમજી લો ને કે પ્રાણીઓ ગમતા હોય, પક્ષીઓ ગમતા હોય, બરાબર, એવી એક સંભાવના છે. ઘણા આર્ગ્યુમેન્ટ કરે કે ના એવું ન થાય, એટલે સંભાવના ન પણ હોઈ શકે. એટલે આ એક આપણે વાત કરી કે ઉત્પ્રેક્ષ અલંકાર છે, બરાબર. ત્રણ અલંકારની વાત કરી આપણે, ઉપમા અલંકારની વાત કરી, બરાબર, એના પછી રૂપક અલંકારની વાત કરી, અને ત્રીજો છેલ્લે હમણાં ઉત્પ્રેક્ષ અલંકારની વાત કરી. ઉપમા અલંકારમાં આપણે કીધું કે સીધી ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે અને અમુક ઉપમાવાચક શબ્દો વાપરવામાં આવેલા હોય તો આપણે કહી શકીએ કે ઉપમા અલંકાર બનેલો છે, બરાબર. ત્યાર પછી આપણે રૂપક અલંકારની વાત કરેલી હતી કે રૂપક અલંકારમાં જ્યારે બંને વચ્ચે એક રૂપતા દર્શાવવામાં આવે, ઉપમેય અને ઉપમાન એક જ બની જાય, તો આવા સમયમાં જે છે એ રૂપક અલંકારની વાત આપણે કરી કે એમાં એક્ઝામ્પલ હતું કે જે ઉનાળો છે એ શિકારી કૂતરું છે. ઉત્પ્રેક્ષ અલંકારની જે આપણે વાત કરી, બરાબર, તો ઉત્પ્રેક્ષ અલંકારમાં આપણે જોયું કે જાણે, રખે અને સખે એવી કોઈ એક સંભાવના દર્શાવવામાં આવે તો એ સંભાવનાના આધારે આપણે કહી શકીએ કે આ જે છે ઉત્પ્રેક્ષ અલંકાર છે, બરાબર. ચોથી આપણે વાત કરવાની છે વ્યતિરેક અલંકાર છે. ઘણી વાર એવું બને કે આપણે કોઈ કારણ હોય તો એક કારણના અંતે કોઈ કાર્ય થાય, બરાબર,
પરંતુ આ જે સંબંધ છે કે કંઈક કારણ હોવું જોઈએ અને કારણ હોય તો જ કાર્ય થાય, બરાબર. જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય, એક કારણ હતું વરસાદ પડવાનું અને એનું કાર્ય શું થયું કે રસ્તા ભીના થવાનું, બરાબર. તો આવું એક જે છે એ સંભાવના રહેલી છે. પરંતુ જો રસ્તા ભીના થાય તો વરસાદ પડે એવું છે? એવું નથી, બરાબર. એટલે ઘણી વખત જે કાર્ય અને કારણનો એક સંબંધ છે એને ઉલટાવી નાખવામાં આવે, બરાબર, એમાં ફેરફાર કરવામાં આવે તો એના કારણે જે આખો અલંકારની રચના થાય છે એ અલંકારને આપણે કહી શકીએ કે વ્યતિરેક અલંકાર છે. મને લાગે છે કે અહીંયા છે ને મારે મિસ્ટેક થાય છે હો. કદાચ આ જે કાર્યકરણનું જે છે ને એ વ્યતિરેકમાં નહીં આવે. ઓકે, કઈ વાંધો નહીં. જે આપણે વ્યતિરેક અલંકાર જે છે, બરાબર, વ્યતિરેક અલંકારની જે આપણે વાત કરીએ છીએ, તો વ્યતિરેક અલંકાર છે એમાં જ્યારે જ્યારે પણ કોઈ ઉપમેય છે, બરાબર, આપણે હમણાં આગળ વાત કરી હતી કે ઉપમેય છે ને ઉપમાન છે. તો ઉપમેય જે શબ્દ છે એ આપણે એના માટે વાપરીએ છીએ કે જેની આપણે સરખામણી કરવાના છીએ. આપણી કોઈ વસ્તુ છે કે જેને આપણે કોઈ ઉત્તમ વસ્તુ સાથે અથવા તો જે બેસ્ટ વસ્તુ છે, ધ બેસ્ટ, એની સાથે આપણે જયારે એને સરખાવવાના છીએ, બરાબર, તો આ જે ઉપમેય છે ને ઉપમાન સાથે આપણે સરખામણી કરતા હોઈએ તો ઉપમેય છે એના કરતા ઉપમાન એ ચડિયાતું હશે કારણ કે ધ બેસ્ટ છે. તો આવું ન થાય અને જયારે આપણે ઉપમેય જે છે એ ઉપમેયને ઉપમાન કરતા પણ વધારે મોટું ગણીએ, ઉપમાન કરતા પણ એને શ્રેષ્ઠ બતાવીએ, બરાબર, આવો પ્રયત્ન જયારે આપણે કરીએ ને એના કારણે જે અલંકારની રચના થાય એ અલંકારને આપણે કહી શકીએ કે વ્યતિરેક અલંકાર છે, બરાબર. આપણે એવું કહીએ કે હલકા તો પારેવાની પાંખથી અને મહાદેવથી એ મોટાજી. આપણે મનુષ્ય, બરાબર, મનુષ્ય કરતા મોટા દેવ અને દેવોમાં પણ જે મહાન છે એ મહાદેવ, એ મહાદેવ થી એ કોઈ મોટું, એવી વાત કરવામાં આવી, બરાબર. એટલે કે જે આપણે જેની આપણે વાત કરવાના છીએ, આપણે જેને આ ઉદ્દેશીને જે આ પંક્તિઓ ઉચ્ચારી છે, બરાબર, એ પંક્તિઓ એ જે વ્યક્તિને લાગુ પડે છે એ વ્યક્તિ છે એ પારેવાની પાંખથી હલકો છે, બરાબર, અથવા તો એ જે વસ્તુ છે એ વસ્તુ એ પારેવાની પાંખથી પણ હલકી છે. તો હવે એક બાજુ કબૂતરની એક પાંખ હોય એ મૂકો, બરાબર, અને બીજી બાજુ કોઈ એવી વસ્તુ મૂકો, એટલે પાંખ એટલે કે એક પીછું મૂકો, બરાબર, અને બીજી બાજુ તમે કોઈ એક વસ્તુ મૂકો, તો એવું બને કે જે ઓલી વસ્તુ હોય આની કરતા પણ હલકી હોઈ શકે. અને સાથે સાથે એ જે મહાદેવજી છે જે દેવોમાં પણ મહાન છે એની કરતા પણ મોટા હોઈ શકે, એવું ના હોઈ શકે, બરાબર. તો આપણે જે આ વાત કરીએ છીએ એમાં આપણે કહીશું કે જેની આપણે સરખામણી કરીએ છીએ ને એ સરખામણી આપણે એવી રીતે કરી કે એ જે છે એ જે સર્વશ્રેષ્ઠ વસ્તુ છે એના કરતા પણ વધારે શ્રેષ્ઠ છે. એટલે આપણે શું કર્યું કે થોડુંક વધારે કરી લીધું, બરાબર. એના કારણે જે આખો અલંકાર રચાય છે એને શું કહેવાય? વ્યતિરેક અલંકાર કહેવાય, બરાબર. હવે આપણે બીજી વાત કરીએ, એક બીજું એક્ઝામ્પલ લઈએ, ચલો, કે દમયંતીનું મુખ છે, દમયંતીનું મુખ, એની આગળ ચંદ્રમાં પણ નિસ્તેજ છે, બરાબર. એટલે આપણે સરખામણી કરતા હતા કે દમયંતીના મુખની વાત કરતા હતા અને ચંદ્રની વાત કરતા હતા, બરાબર. તો આપણે જયારે શરૂઆતમાં ઉપમા અલંકાર જોતા હતા તો દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, આપણે એવી કઈક વાત કરી એ બંનેની સરખામણીમાં. તો આપણે કીધું હતું કે આના જેવું આનું મુખ છે, પણ એમાં ચંદ્ર તો શ્રેષ્ઠ જ હતો, બરાબર. પણ હવે અહીંયા જયારે આપણે સરખામણી કરીએ છીએ તો એમાં જે દમયંતિના મુખનું જે તેજ છે, દમયંતીના મુખનું જે તેજ, એની આગળ ચંદ્ર એ ઝાંખો પડી જાય છે. તો આપણને ખબર છે કે ચંદ્રનો પ્રકાશ હોય છે એના કારણે બીજી વસ્તુઓને રાત્રે તેજ તેજ મળતું હોય છે. એટલે કે ચંદ્ર જે છે એના પ્રકાશે અન્ય વસ્તુઓ પ્રકાશતી હોય છે. શું કોઈ મનુષ્ય માટે આવું આપણે કહી શકીએ કે શું કોઈ એવો ગ્લો કરતું હોય, કોઈ એવી લાઈટ કરતું હોય કે જેના કારણે એ ચંદ્ર કરતા પણ વધારે અથવા તો ચંદ્ર કરતાથી એ કોઈ બીજી વસ્તુને વધારે લાઈટ આપી શકે? રૂમમાં આપણે અંધારું લાઈટ બંધ કરી દઈએ, અંધારું કરી દઈએ,
તો આપણામાંથી કોઈ લાઇટ થાય, ગ્લો થાય, અને જેના કારણે આપણે બીજા કોઈ વસ્તુને ઝાંખી કરી શકીએ, એવું થાય ખરા? ઝાંખી ત્યારે થાય કે જ્યારે એક વસ્તુ બીજી, એક લાઇટ બીજી લાઇટની સામે આવે, એક લાઇટ બીજી લાઇટ કરતા વધારે સ્ટ્રોંગ હોય. તો એવું તો થવાનું નથી. છતાં પણ અહીંયા વાત કેવી કરેલી છે કે દમયંતીનું મુખ જે છે એની આગળ ચંદ્રમાં પણ નિસ્તેજ છે. એટલે આ થોડોક વ્યતિરેક, થોડીક વધારે વાત કરી દીધી. ઉપમેય જે છે એને ઉપમાન કરતા પણ મહાન બતાવી દીધું. એટલે આવી રીતે જયારે વ્યતિરેક કરવામાં આવે તો એના કારણે જે આખું રચના બને છે એને આપણે શું કહીએ છીએ? કે વ્યતિરેક અલંકાર કહીએ છીએ. બરાબર. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે, માડીનો મેઘ બારે માસ રે. બરાબર. એટલે કે જે વાદળી છે એ વાદળી તો એમ કે થોડોક જ ટાઈમ વરસે છે. બરાબર. અને મમ્મી છે જે માડી છે એનો મેઘ બારે વાસ વરસે છે. અહીંયા આપણે બેની જે સરખામણી કરવાની છે, બરાબર, એ સરખામણી આપણે વ્યોમ વાદળીની કરવાની છે. અને મમ્મીની એટલે કે માડીની વાત કરવાની છે. આ બંનેની સરખામણી કરવાની છે. સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિ છે, બરાબર, તો પર્સનલ વ્યક્તિ છે, તો એ વ્યક્તિ માટે આપણે એવું કહી શકીએ કે ભાઈ મારી માં જે છે, કે મારી માડી છે, એ મારી માટે તો જે આ વ્યોમ વાદળી છે એના કરતા પણ વધારે વરસે છે. બરાબર. એની કરતા પણ વધારે વરસે છે. બરાબર. પણ શું ખરેખર એ વાક્ય આમ સાયન્ટિફિકલી તમે જુઓ, રેશનલી તમે કંઈક વાત કરો, બરાબર, તમે કોઈ રેશનલી થોડું ઘણું થિંકિંગ કરો, તો તમને લાગે છે કે આ વસ્તુ યોગ્ય છે? બરાબર. તમને એવું લાગે છે કે આપણને થોડી વાર જે છે એ માડીનો મેઘ, માડીનો જે પ્રેમ છે એ આપણને વ્યોમ વાદળી કરતા પણ વધારે વધારે સમય માટે આપણને મળી રહે છે, એવું રેશનલી એ વસ્તુ થોડીક આમ ગળે ઉતરતી નથી. બરાબર. એટલે આપણે જે છે એને આપણે અહીંયા કહી શકીએ કે વધારે બતાવવામાં આવેલું છે, અને અથવા તો વ્યતિરેક અલંકાર જે છે એ વ્યતિરેક અલંકારની રચના થયેલી છે. બરાબર. આપણે જે ચાર અલંકારની વાત કરી, ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર, અને ચોથો જે હમણાં આપણે અત્યારે વાત કરીએ, વ્યતિરેક અલંકાર. બરાબર. આ ચારે ચાર અલંકારની આપણે વાત કરીએ. હવે જે પાંચમા પ્રકારનો અલંકાર છે એની આપણે વાત કરીએ, અનન્વય અલંકાર. અહીંયા એવું માનવામાં આવે છે કે જેની આપણે સરખામણી કરવાના છીએ ને, કે જે ઉપમેય છે ને, અને જેની સાથે આપણે સરખામણી કરવાના છીએ ને, બરાબર, તો આ ઉપમેય માટે એ પોતે જ ઉપમાન બની જાય. બરાબર. એટલે કે ઉપમેય છે એ પોતે જ ઉપમાન જે હતું એ મેં કીધું હતું કે સર્વશ્રેષ્ઠ હોય. એટલે જે ઉપમેય જે છે એ પોતે જ સર્વશ્રેષ્ઠ બની જાય છે, અને એની સરખામણી છે એ હવે બીજી કોઈ વસ્તુ સાથે થઈ શકતી નથી. એટલે પછી શું કરવામાં આવે છે કે એ જે ઉપમેય છે એ ઉપમેયની સરખામણી ઉપમાન સાથે ને ઉપમાન સાથે જ કરવામાં આવે છે. બરાબર. તો આવું જયારે કરવામાં આવે છે તો એના કારણે જે અલંકારની રચના થાય છે, બરાબર, એને આપણે કહીએ છીએ કે અનન્વય અલંકાર છે. બરાબર. તો હિમાલય તો હિમાલય છે. આ જે આપણે પૃથ્વી પર જે સી લેવલ છે એના કરતા સૌથી વધારે ઊંચાઈ વાળો જો કોઈ પર્વત હોય તો એ હિમાલય છે. બરાબર. એની સરખામણી પછી બીજા કોઈ પર્વત સાથે ન કરી શકાય. એની સરખામણી હિમાલય સાથે જ થાય. એટલે આ જયારે આવી રીતની સરખામણીની જરૂરિયાત ઊભી થાય, તો એને આપણે શું કહીએ છીએ કે એ પોતે આ જે અનન્વય અલંકાર છે એ અનન્વય અલંકારનું ઉદાહરણ બને છે. રામ રાવણ નું યુદ્ધ. એટલે રામ રાવણનું યુદ્ધ. બરાબર. અહીંયા જો જે સરખામણી કરવામાં આવે છે, રામ રાવણના યુદ્ધની જે સરખામણી કરવાની છે એ રામ રાવણના યુદ્ધ સાથે જ કરવાની છે. બરાબર. એટલે જે ઉપમેય છે એ ઉપમેયની સરખામણી કોની સાથે કરવાની છે? એ ઉપમાન સાથે જ કરવાની છે. બરાબર. આવી જયારે પરિસ્થિતિ ઊભી થાય છે તો એને આપણે કહીએ છીએ કે અનન્વય અલંકારની રચના થઈ છે. બરાબર. હવે એક આપણે નેક્સ્ટ એક્ઝામ્પલમાં જઈએ
કે આના પછીનો જે અલંકાર છે, આપણે ટોટલ 5 પ્રકારના અલંકાર અત્યાર સુધી જોઈ લીધા. બરાબર. ઉપમા અલંકારની વાત કરીએ આપણે. બરાબર. પછી જે છે એ રૂપક અલંકારની વાત કરી. બરાબર. પછી જે છે એ ઉત્પ્રેક્ષ અલંકારની વાત કરી. પછી જે છે આપણે વ્યતિરેક અલંકારની વાત કરી. અને છેલ્લે જે આપણે છે અનન્વય અલંકારની વાત કરી. બરાબર. આ પાંચે પાંચ અલંકાર જે છે એની એક એક વિશેષતા યાદ રાખો કે ઉપમેયની સરખામણી જ્યારે સીધી રીતે ઉપમાન સાથે કરવામાં આવે તો ઉપમેય અને ઉપમાનમાં જ્યારે ઉપમાવાચક શબ્દો તરીકે અમુક જેવા જેવી જેવી સરખો સમૂહ સરખી સરીવડો આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો જે છે એ ઉપમા અલંકાર બને છે. રૂપક અલંકારમાં શું છે કે બંને વચ્ચે એક રૂપતા સર્જાય જે આપણો અ, ઉપમેય છે અને ઉપમાન છે બંને વચ્ચે જયારે એકરૂપતા થઈ જાય છે, બંને એક જ વસ્તુ બની જાય છે, તો આવી એકરૂપતાના કારણે જે ભાસ ઉભો થાય છે એને આપણે રૂપક અલંકાર કહીએ છીએ. આપણે બપોર જે છે ઉનાળાની બપોર જે છે એને આપણે શું કીધું કે શિકારી કૂતરું છે, બપોરે શિકારી કૂતરું છે, તો એને આપણે રૂપક અલંકાર તરીકે લઈએ છીએ. ઉત્પ્રેક્ષા અલંકારમાં છે એક એવી સંભાવના દર્શાવવામાં આવે છે, એક સંભાવના વ્યક્ત કરવામાં આવે છે, એની સાથે આર્ગ્યુમેન્ટ થઈ શકે છે કે આ વસ્તુ છે કે નહીં. બરાબર. દમયંતીનું મુખ જાણે આપણે ચંદ્રમાં એ ધેટ કેન બી ડિબેટેડ. બરાબર. પછી વ્યતિરેક. તો વ્યતિરેક અલંકાર જે છે એમાં આપણે મોટે ભાગે જે સર્વશ્રેષ્ઠ વસ્તુ છે ઉપમાન જે છે એને આપણે ઉપમેય કરતા વધારે સારો ગણીએ છીએ અને માટે જ એની સરખામણી આપણે એની સાથે કરીએ છીએ. પણ ઘણી વખત આમાં એવું કરવામાં આવે કે જે ઉપમાન છે જે સર્વશ્રેષ્ઠ વસ્તુ છે એના કરતાં પણ આપણે ઉપમેય જે છે આપણી જે વસ્તુ છે એને આપણે વધારે મહત્વની ગણીએ છીએ અથવા તો વધારે ઇમ્પોર્ટન્ટ કરીએ છીએ. તો આ જે અલંકાર બને છે એને આપણે વ્યતિરેક અલંકાર કહીએ છીએ. વસ્તુ એટલી બેસ્ટ છે કે એની સરખામણી પોતાની સાથે જ થઈ શકે છે, અન્ય કોઈ બીજી વસ્તુ સાથે થઈ શકતી નથી. તો એના કારણે જે અલંકારની રચના થાય છે એ અનન્વય અલંકાર છે. હવે આપણે જે વાત કરવાની છે એ શ્લેષ અલંકાર છે. તો આ જે શ્લેષ અલંકાર છે એમાં એક જ શબ્દ છે એનો બે અથવા વધારે અર્થ થતા હોય છે. બરાબર. એક જ શબ્દ વાપરવામાં આવેલો હોય અને એનો જો અર્થ તમે અલગ અલગ રીતે લો તો એ અલગ અલગ તમને અર્થ આપતું હોય છે. આ એક એક્ઝામ્પલ છે કે તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. હવે જો અહીંયા આપણે બે અર્થ લઈ શકીએ છીએ. પાત્ર જે છે તો એક વ્યક્તિ કે જે જીવન સાથીના સ્વરૂપમાં આપણે નક્કી કરતા હોઈએ છીએ. એક એનો અર્થ એક અર્થ એ નીકળે છે. બરાબર. અને બીજો અર્થ જે છે પાત્ર એમાં એક વાસણ અર્થ નીકળે છે. અને પાણી એટલે આપણે જે જળ કહીએ છીએ એ, અને પાણી એટલે તાકાત કે શક્તિ. જો બે અર્થ નીકળે છે કે તમે પસંદ કરેલો તમારો જીવન સાથી કે વ્યક્તિ એ તાકાત કે શક્તિ વગરનો છે. અને બીજો અર્થ નીકળે છે કે તમે જે વાસણ પસંદ કર્યું છે એ વાસણ જળ વિનાનું છે. બરાબર. એટલે બે અલગ અલગ આ જે અર્થ નીકળે છે એ અર્થના કારણે જે અલંકાર રચાય છે અલંકારને આપણે કહીએ છીએ કે શ્લેષ અલંકાર છે. બરાબર. રવિ નિજ કર તમની ઉપર ફેરવે છે. બરાબર. રવિ એક વ્યક્તિ તરીકે પણ હોઈ શકે છે. બરાબર. એ પોતાના જે હાથ છે, કર, હાથ, એ કોઈ બાળક ઉપર કે કોઈ બીજા ઉપર ફેરવે છે. બરાબર. અને બીજો રવિ જે છે એ સૂર્ય અને કર છે એટલે પોતાના કિરણો. એટલે કોઈ વસ્તુ પડેલી છે, કોઈ પદાર્થ છે, કોઈ ખેતર છે, એની ઉપર જયારે સૂર્ય પોતાના કિરણો એની ઉપર ફેરવે છે તો એના કારણે આ વાક્ય બદલી શકે છે. આ વાક્ય આપણે લખી શકાય છે કે રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે. ટૂંકમાં એક જ જે વાક્ય છે એ વાક્યના તમે એ જે શબ્દો વપરાયેલા છે એ શબ્દને એક કરતા વધારે અર્થ નીકળતા હોય છે, અને એ વધારે અર્થના કારણે જે ચમત્કૃતિનો ભાવ ઉભો થાય છે એને આપણે શ્લેષ અલંકાર તરીકે ઓળખીએ છીએ. બરાબર. ત્યાર પછીનો જે અલંકાર છે એ વ્યાજ સ્તુતિ અલંકાર છે. બરાબર. સિમ્પલ. વ્યાજ એટલે નિંદા, સ્તુતિ એટલે સ્તુતિ. એટલે જયારે આપણે પ્રશંસા એમ, સ્તુતિ એટલે પ્રશંસા. એટલે જયારે પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવેલી હોય, બરાબર, એવું જયારે બને તો એના કારણે જે અલંકાર બને છે એને આપણે વ્યાજ સ્તુતિ અલંકાર કહીએ છીએ. ઘણી વાર નિંદા આપેલી હોય અને એના દ્વારા પ્રશંસા કરવામાં આવેલી હોય, એટલે કે આપણે ખરાબ રીતે બોલતા હોય પણ એની સારા માટે એટલે એની પ્રશંસા માટે બોલતા હોય, એ રીતે બોલતા હોય તો એ જે છે એ આખું વ્યાજ સ્તુતિનું જે રચના છે એ બને છે. બરાબર. આપણે એમ કહીએ કે ભાઈ શું તમારી બહાદુરી. આપણે શું કર્યું પેલા? પ્રશંસા કરી કે વાહ 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 શું તમારી બહાદુરી, બહુ જોરદાર, બહુ જોરદાર. પછી કીધું કે ઉંદર જોઈને ભાગ્યા. શું કર્યું? મસ્તી કરી. આ જે મસ્તી કરી ને એ આપણે કહી શકીએ કે વ્યાજ સ્તુતિ અલંકારની રચના કરી. બરાબર. શરૂઆતમાં આપણે એમની પ્રશંસા કરી અને પછી આપણે શું કર્યું? એમની નિંદા કરી. તો આના કારણે જે અલંકાર બને છે
એ અલંકારને આપણે કહી શકીએ કે વ્યાજ સ્તુતિ અલંકાર છે. બરાબર. હવે આપણે એવું કહી શકીએ કે વાહ, તમે ખરા પહેલવાન. વાહ, તમે ખરા પહેલવાન. પાપડ ભાંગી નાખ્યો. બરાબર. શું કીધું પેલા? કે ભાઈ તમે તો ખરા પહેલવાન છો. પછી આપણે શું કર્યું? પાપડ ભાંગી નાખ્યો. એટલે તમે તમારાથી પાપડ ભાગી ગયો. એટલે એક રીતે નિંદા કરી આપણે, એમ એનું મજાક કરી, મસ્તી કરી. તો એવું જયારે આપણે કરીએ તો એના કારણે જે અલંકારની રચના થાય એ અલંકારને આપણે કહીએ કે વ્યાજસ્તુતિ અલંકાર છે. બરાબર. એના પછી આપણે જે બીજો અલંકાર છે એ છે સજીવારોપણ અલંકાર. નિર્જીવ વસ્તુઓ હોય, ખાલી નિર્જીવ વસ્તુઓ હોય. બરાબર. કે પછી પ્રાણીઓ હોય, પદાર્થો હોય. બરાબર. એને આપણે જ્યારે માણસ જેવી વૃત્તિ, માણસના જે બધી અલગ અલગ વૃત્તિ છે. બરાબર. નિંદા વૃત્તિ કે પછી હાસ્ય વૃત્તિ કે પછી રુદન વૃત્તિ, આવી કોઈ પણ આપણી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિ કરતો જયારે દર્શાવવામાં આવે નિર્જીવ વસ્તુને, પ્રાણીને કે પદાર્થને, તો એના કારણે જે અલંકારની રચના થાય છે એને આપણે શું કહીએ છીએ કે સજીવારોપણ અલંકાર છે. આપણે કહીએ ને કે તેમનું રુદન સાંભળીને દવાખાનાની દિવાલો ધ્રુજી ઉઠી. ઘણી વખત એટલો બધો કરુણાંત થતો હોય કે વ્યક્તિના પોતાની જે આખું શરીર છે એ ધ્રુજવા માંડે. પણ અહીંયા તો જે રુદન છે એ સાંભળી અને જે નિર્જીવ વસ્તુઓ છે, દવાખાનાની દિવાલો, એ ધ્રુજી ઉઠે છે. એવી કવિએ વાત કરી. બરાબર. તો અહિયાં જે દવાખાનાની દિવાલમાં જે માણસ જેવી વૃત્તિ એ દાખલ કરવામાં આવી, તો એના કારણે જે અલંકારની રચના થઈ એને આપણે કહીએ કે સજીવારોપણ અલંકાર છે. બરાબર. ડાંગરના ખેતરે તડકો રોજ સવારે ઝૂલા ઝૂલે. બરાબર. અહિયાં જો શું વાત કરી છે કે તડકાની વાત કરી છે. ક્યાં તડકો છે? ડાંગરના ખેતરમાં છે. અને શું કરે છે? ઝૂલા ઝૂલે છે. કવિને જે આપણા મગજમાં જે છાપ પાડવા માંગે છે, બરાબર, જે આખો વિચાર ઉભો કરવા માંગે છે આપણા મગજમાં, એક જે ચિત્ર ઉભું કરવા માંગે છે, એ ચિત્ર અને આ જે વાક્ય છે એ વાક્યનો જે શાબ્દિક અર્થ છે એ શાબ્દિક અર્થ મેળ ખાતો નથી. કારણ શું છે કે આપણે આમ ડાંગરના ખેતરમાં તડકાને ઝૂલા ઝૂલતો જોઈ શકતા નથી. બરાબર. આપણે એ જગ્યા કોઈ બાળક આવી જાય છે કે એ રીતે. એટલે જે એક આખો આમાં સજીવનું રોપણ કરવામાં આવ્યું ને એના કારણે જે અલંકાર બન્યો, બરાબર, એ સજીવારોપણ અલંકાર બને છે. ત્યારબાદ એક અલંકાર છે આપણે જે અત્યાર સુધી ભણ્યા એની વાત કરી લઈએ. સૌથી પહેલા ઉપમા અલંકાર, કે જયારે સરખામણી કરવામાં આવે, ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે અને આમાં ઉપમાવાચક શબ્દો વાપરવામાં આવે, જેવા, જેવી, જેવો. બરાબર. તો એના આધારે જે રચના બને છે એને આપણે કહીએ છીએ કે ઉપમા અલંકાર છે. રૂપક અલંકાર, જયારે એક રૂપતા દર્શાવવામાં આવે, એ એક રૂપતામાં બંને ઉપમેય અને ઉપમાન એ બંને એકબીજામાં સમાઈ જાય, બપોરે શિકારી કૂતરું છે. ત્યારબાદ આપણે ઉત્પ્રેક્ષ અલંકારની વાત કરી. ઉત્પ્રેક્ષ અલંકારમાં જે કીધું કે જાણે, રખે, શકે એવી સંભાવના દર્શાવવામાં આવે અને એમાં તમે ડિબેટ કરી શકો આવો કોઈ અલંકાર છે, આવી કોઈ સરખામણી કરવામાં આવેલી છે, આવી કોઈ સંભાવના દર્શાવવામાં આવેલી છે, તો એ ઉત્પ્રેક્ષ અલંકાર બને છે. દમયંતીનું મુખ જાણે ચંદ્રમાં. બરાબર. ત્યાર પછી આપણે શું કીધું કે વ્યતિરેક અલંકાર, કે જે શક્ય જ નથી. બરાબર. અથવા તો જે ઉપમેય છે ઉપમેયને ઉપમાન કરતા પણ વધારે શ્રેષ્ઠ બતાવવામાં આવે છે. આવું જયારે બને છે, જે સર્વશ્રેષ્ઠ વસ્તુ છે એના કરતા પણ શ્રેષ્ઠ આપણી પોતાની વસ્તુ છે એવું જયારે આપણે બતાવીએ છીએ, તો એના કારણે જે અલંકારની રચના થાય છે એ આપણે વ્યતિરેક અલંકાર છે એ બને છે. બરાબર. દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. ખરેખર જે આવું બનતું નથી, પરંતુ આપણે જે આ રીતના અલંકાર બને છે એને આપણે વ્યતિરેક અલંકાર કહીએ છીએ. પછી અનન્વય, જે વસ્તુ છે જે સર્વશ્રેષ્ઠ છે, જેની સરખામણી બીજા કોઈ સાથે થઈ શકતી નથી. હિમાલય તો હિમાલય છે. રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ.
બરાબર. તો એના કારણે જે અલંકાર બને છે એને આપણે કહીએ છીએ કે અનન્વય અલંકાર છે. પછી આપણે શ્લેષ અલંકારની વાત કરીએ કે શ્લેષ અલંકારમાં કોઈ એક જ શબ્દ છે, પણ એ શબ્દનો જયારે તમે અર્થ એ અલગ અલગ કરો છો તો એ અલગ અલગ અર્થ થવાને કારણે જે આખો ભાવ જન્મ જે અલગ અલગ અર્થ થવાને કારણે જે આખો ચમત્કારનો ભાવ ઉત્પન્ન થાય છે એને આપણે શ્લેષ અલંકાર કહી શકીએ છીએ. રવિ પોતાનો રવિ નિજ કર નિજ કર ફેરવે છે. રવિ પોતાના જે હાથ છે એ તેના પર ફેરવે છે. અથવા તો અહીંયા જે સૂર્ય છે એ પોતાના કિરણો કોઈ વસ્તુ ઉપર ફેરવે છે. આવા બે અર્થ થઈ શકે છે. બરાબર. પછી તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. એટલે તમે જે પાત્રની પસંદગી કરેલી છે, જે જીવનસાથીની પસંદ કરેલી છે, એ શક્તિ વગરનું છે એવી પહેલામાં વાત કરેલી. અને બીજામાં એવું કીધેલું કે એ જે પાત્ર પસંદ કરવામાં આવેલું છે એમાં પાણી નથી. બરાબર. અથવા એક આમાં બીજું એક્ઝામ્પલ લઈ શકીએ કે અ તે આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે. અહીંયા જે આ રમણીની વાત કરવામાં આવી છે એ રમણીના રાગ એટલે કે જે આપણે ગાતા હોઈએ એક સુર અને રાગ સંગીતમાં જે આવે છે એ રાગની વાત થઈ કે એ આખો અપ એન્ડ ડાઉન એની વાત જે થઈ એ રાગ થયો. અને બીજો જે રાગ છે એની સુંદરતાની વાત થઈ, એનું જે શારીરિક સૌંદર્ય છે એની વાત થઈ. એટલે અહીંયા બે અલગ અલગ અર્થ નીકળે છે. આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે. બરાબર. એના પછી જે અલંકાર છે એ વ્યાજ સ્તુતિ અલંકાર. એટલે વ્યાજ સ્તુતિ અલંકારમાં આપણે કીધું કે જે દેખીતી રીતે આપણને પ્રશંસા લાગતી હોય પણ ખરેખર એ નિંદા હોય, મજાક હોય. શું તમારી બહાદુરી ઉંદર જોઈને ભાગ્યા. એટલે એના ઉપરથી આપણે જે નક્કી કરતા હતા એ વ્યાજ સ્તુતિ અલંકાર. એના પછી જે છે એ સજીવારોપણ અલંકાર. તો સજીવારોપણ અલંકાર જે છે એમાં જે પ્રવૃત્તિ છે માનવ સહજ જીવનની પ્રવૃત્તિઓ છે, માનવ સહજ જીવનની વૃત્તિઓ પ્રવૃત્તિઓ કરતું કોઈ નિર્જીવ વસ્તુ પદાર્થ કે પ્રાણી એને જયારે આપણે અ એને આપણે એવું કરતું બતાવીએ છીએ તો એના કારણે જે અલંકારની રચના થાય છે એ અલંકાર જે છે એ સજીવારોપણ અલંકાર છે. એના પછીનો એક અલંકાર છે એ આપણે કહીએ છીએ કે અપનહૂતિ અલંકાર. બરાબર. તો એ જે અલંકાર છે એ અલંકારમાં એ રીતનું છે કે એમાં પેલા કોઈ વસ્તુ છે એને નકારવામાં આવે છે. બરાબર. એટલે કે એને એમાં છુપાવવામાં આવે છે. પછી એને જે છે એનું પછી સ્વીકાર કરવામાં આવે છે. એટલે કે જો આવી રીતે છે કે પેલા પિતામહ નથી, પ્રતિમા છે. દ્રૌપદીનું જયારે એમ કેવાય કે આખું ચિરહરણ થાય છે અને એની આખી ઓલી આખી ઓલામાં જયારે પિતામહ કઈ કરતા નથી તો પછી એને આલોચના કરવા માટે કવિ જે આખો ચમત્કાર ઉભો કરવા માટે જે લખે છે કે પેલા પિતામહ નથી, પ્રતિમા છે. બરાબર. એનો પેલા એક વાર તો નિષેધ જ કરી નાખે છે. એટલે કે અહીંયા જે પિતામહની જે અહીંયા પ્રતિમા સાથેની જે સરખામણી કરવાની છે એ સરખામણી પહેલા એક વખત તો જે આ ઉપમેય છે એ ઉપમેયને નિષેધ જ કરી નાખે કે એ તો છે જ નહીં. બરાબર. અને પછી એની સરખામણી જયારે ઉપમાન સાથે કરે છે તો એના કારણે આવા ભાવને કારણે જે અલંકાર બને છે એ આપણે અપનહૂતિ અપહૃતિ અલંકાર જે છે એ આપણે એને કહીએ છીએ. પેલા પિતામહ નથી એટલે પેલા શું કહી દીધું કે આવું કાર્ય જે જોઈ શકે છે બરાબર એ પિતામહ ન હોઈ શકે. પણ એ શું છે? પ્રતિમા છે. એટલે આવી રીતે જયારે એ કરવાનું હોય પછી એક આ રીતના આપણે કહીએ કે આ ન શહેર માત્ર ધ્રુમના ધુઆ. બરાબર. ધુમાડા જ ધુમાડા છે. આ કઈ શહેર નથી. ન શહેર આ કુરૂપની કથા. એટલે જે ગરીબોની જે ઝૂંપડીઓ છે, ગરીબોની જે સ્થિતિ છે શહેરમાં બરાબર એ શહેરના આધારે એની જે આખી સુંદરતા એ જે કુરૂપતા જે છે બરાબર અથવા તો જે અમુક શ્રીમંતો છે એ શ્રીમંતોની જે હલકાઈ છે એ હલકાઈના કારણે જે શહેરની સ્થિતિઓ છે બરાબર એની અહિયાં વાત કરવામાં આવી છે. એટલે આ શહેર નથી પણ એ શું છે? કુરૂપની કથા છે. બરાબર. એટલે અહિયાં પેલા જે આપડો ઉપમય છે એ ઉપમયનો એકવાર નિષેધ કરવામાં આવે છે અને પછી જે ઉપમાન છે એ ઉપમાનને આપણે લઈને આવીએ છીએ તો આવો જે અલંકાર બને છે એ આપણે કહી શકીએ કે અપહૃતિ અલંકાર છે. બરાબર. એટલે આપણે અત્યાર સુધી જે આપણે 9 અલંકાર જોયા હવે એક નેક્સ્ટ અલંકાર જોઈ લઈએ કે અતિશયોક્તિ અલંકાર. બરાબર. અતિશયોક્તિ અલંકાર જે છે અતિશયોક્તિ અલંકારમાં શું આવે છે કે જ્યારે કાર્ય અને કારણનો જે હમણાં આપણે સંબંધની વાત કરતા હતા બરાબર કાર્ય કારણનો જે સંબંધ હતો
એટલે કે કોઈ ક્રિયા એને થવું હોય, એ ક્રિયાને ઘટના એ બનવી હોય, તો એના માટે અમુક કારણ હોવું ફરજિયાત છે. બરાબર. અથવા તો એની પાછળ કોઈ કારણ હોવું જોઈએ, તો જ કોઈ ક્રિયા થઈ હોય. એવરી એક્શન એઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. બરાબર. એટલે કોઈ પણ ક્રિયા એમને એમ થતી નથી, એની પાછળ કોક ને કોક કારણ તો હોય જ છે. પરંતુ જ્યારે આવું થતું નથી, એટલે કે જ્યારે કાર્ય અને ક્રિયા એવું હોતું નથી, પરંતુ એટલે કે કોઈ કારણ હોતું નથી છતાં પણ ક્રિયા થાય છે. બરાબર. કોઈ કારણ હોતું નથી છતાં પણ ક્રિયા થાય છે. તો આવું જે બને છે, તો એના કારણે જે આખી રચના બને, તો એને આપણે કહી શકીએ કે આ જે એક્ઝામ્પલ છે એ અતિશયોક્તિ એક્ઝામ્પલ છે. બરાબર. તેના ધનુષ્ય ટંકારની સાથે જ તેના ધનુષ્ય ટંકારની સાથે જ ગાંડીવધારી અર્જુનની વાત કરવામાં આવે છે. જે એના શત્રુઓ છે એ જીવનની આશા છોડી દે છે. બરાબર. શું કર્યું આમાં? અતિશયોક્તિ કરી દીધી. એટલી બધી અતિશયોક્તિ કરી દીધી કે અહીંયા કઈ ઉપમેયને ઉપમાન કરતા બેસ્ટ નથી બતાવ્યું. બરાબર. એવું નથી કર્યું કે આ છે આની કરતા બેસ્ટ છે. પણ એટલી બધી અતિશયોક્તિ કરી દીધી છે કે ધનુષ્યનો જયારે ટંકાર થાય છે, એની સાથે જ યુદ્ધ પહેલા જ એના શત્રુઓ જે છે એ જીવવાની આશા છોડી દે છે. બરાબર. એવું નહોતું થતું. અર્જુનનું જે યુદ્ધ છે એ આપણને ખબર છે, મહાભારતનું યુદ્ધ. બરાબર. એટલે આ જે કાર્યકારણનો સંબંધ છે, એ કાર્યકારણનો સંબંધ ઉલટાવી નાખવામાં આવે છે. અને એના કારણે જે બને છે એ આપણે કહીએ કે અતિશયોક્તિ અલંકાર બને છે. બરાબર. એ પાક્ષિક માંથી મેં લીધેલું છે. એટલે પાક્ષિક જે છે, બરાબર, એ પાક્ષિક તમે સોર્સ છે. હા એ મને પછી ખબર પડી કે મારી મિસ્ટેક હતી. અને એમાં મેં જે અતિશયોક્તિ છે એ અતિશયોક્તિ અલંકારને બદલે વ્યતિરેક અલંકાર ની વાત કરી દીધી હતી. અતિશયોક્તિ અલંકારની જે વાત હતી એ મેં વ્યતિરેક અલંકારમાં કરી દીધી હતી. પછી એને મેં કરેક્ટ કરી હતી. ઓકે. એટલે આપણે જે અત્યાર સુધી શીખા આપણે, બરાબર, એની આપણે ફટાફટ એક વાત કરી લઈએ. કે સૌથી પહેલા આપણે ઉપમા અલંકાર ની વાત કરી. બરાબર. કે ઉપમા અલંકારમાં જે છે એ ઉપમેય અને ઉપમાન એ બંનેની સરખામણી કરવામાં આવે છે. અને એ જે સરખામણી કરવામાં આવે છે એમાં જયારે અમુક ઉપમાવાચક શબ્દો જેવા, જેવી, સમૂહ, સરખો, સરખો, સરખીડો, આવી રીતના જયારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, તો એના કારણે જે અલંકાર બને છે એ ઉપમા અલંકાર છે. બીજો જે અલંકાર છે રૂપક અલંકાર ની વાત કરી, કે બંને ઉપમેય અને ઉપમાન એકબીજામાં એક રૂપતા દર્શાવે એવું ચિત્ર ઉભું થાય. કે શિયાળ છે, બપોર છે, એ શિકારી કૂતરું છે. તો અહીંયા જે એક જ રૂપતા ઉભી થઈ, તો એના કારણે જે અલંકાર રચાણો એને આપણે કીધું કે રૂપક અલંકાર. ત્યારબાદ જે અલંકાર છે એ ઉત્પ્રેક્ષ અલંકાર છે. અહિયાં શું કરવાનું છે કે જે ઉપમેય અને ઉપમાનની સરખામણી છે, તો એમાં એક સંભાવના દર્શાવવાની છે કે આવું હોઈ શકે છે. તો એ જે સંભાવના છે, એ સંભાવનાના આધારે આપણે કહીએ છીએ કે એ ઉત્પ્રેક્ષ અલંકારની રચના છે. ડિબેટેબલ છે. તમે કહી શકો છો કે હા છે અથવા તો નથી. એટલે દમયંતીનું મુખ છે એ જાણે ચંદ્રમાં જેવું છે, એવું આપણે જયારે વાત કરીએ તો એ ઉત્પ્રેક્ષ અલંકારનું ઉદાહરણ બને છે. ત્યાર પછી જે છે એ વ્યતિરેક અલંકાર છે. તો વ્યતિરેક અલંકાર છે એમાં કોઈ એક વસ્તુ છે જે ઉપમેય છે એ ઉપમાન કરતા પણ વધારે ચડ્યું છે. જે સર્વશ્રેષ્ઠ વસ્તુ છે એ વસ્તુ કરતા પણ આપણે જે વસ્તુની સરખામણી કરવા માંગે છીએ એ વધારે શ્રેષ્ઠ છે. આવી જયારે વાત કરવામાં આવે તો એના કારણે વ્યતિરેક અલંકારની રચના થાય છે. બરાબર. એના પછીનો જે અલંકાર હતો એ અનન્વય અલંકાર. બરાબર. અનન્વય અલંકારમાં શું છે કે વસ્તુ એટલી શ્રેષ્ઠ છે કે એની સરખામણી બીજા કોઈ એવા ઉપમાન મળતું નથી કે જેની સાથે થઈ શકે. અને એના પછી અંતે એની સરખામણી એની સાથે પોતાની સાથે જ કરવામાં આવે છે. અને અનન્વય અલંકાર બને છે. જેમ કે હિમાલય તો જે છે એ હિમાલય છે. ત્યાર પછી જે છે એ શ્લેષ અલંકારની વાત કરી લેતી, કે એક જ જયારે કોઈ એક શબ્દ હોય, એ શબ્દનો એક કરતા વધારે અર્થ બને, એ વધારે અર્થ થવાના કારણે આખું જે વાક્યનો અર્થ બદલાઈ જતો હોય, તો એ અલંકાર છે એ શ્લેષ અલંકાર છે. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે, આવું આપણે જયારે વાત કરીએ તો એમાં આપણે કોઈ વ્યક્તિ છે એના શક્તિની વાત કરી શકીએ છીએ, અથવા તો એ જે પાત્ર પસંદ કરેલું આવેલું છે એમાં પાણી નથી, આવી વાત કરી શકીએ છીએ. બરાબર. એના પછીનો અલંકાર જે હતો એ વ્યાજસ્તુતિ અલંકાર. તો વ્યાજસ્તુતિ અલંકારમાં આપણે
વાત કરીએ છીએ કે આપણને દેખાય એ પ્રશંસા કરવામાં આવેલી છે, પણ ખરેખર એ નિંદા કરવામાં આવેલી હોય. અને જે નિંદા કરવામાં આવેલી છે ઘણી વાર પ્રશંસા કરવામાં આવેલી હોય. શું તમારી બહાદુરી! ઉંદર જોઈને ભાગ્યા. અહીંયા જે વાત કરી આપણે કે તમે તો બહાદુર છો, પણ ઉંદર જોઈને ભાગ્યા, તો એ જે છે વ્યાસસ્તુતિ અલંકારની વાત કરી. પછી જે છે સજીવારોપણ અલંકાર. સજીવારોપણ અલંકારમાં કોઈ આપણે વસ્તુ છે અથવા તો નિર્જીવ પદાર્થ છે અથવા તો પ્રાણી છે કે પશુ છે એની સરખામણી આપણે શું કરી કે બીજા કોઈ જે આપણી માનવ સહજ પ્રવૃત્તિઓ છે, માનવ સહજ વૃત્તિઓ છે, ઊંઘ છે, નિંદ્ર, આપણી જે અલગ અલગ બધી વૃત્તિઓ છે એની સાથે આપણે જયારે એમાં રોપણ કરીએ છીએ તો એને આપણે સજીવારોપણ અલંકાર કહીએ છીએ. કે એનું રુદન સાંભળીને દવાખાનાની દિવાલો ધ્રુજી ઉઠી. તો આ જે અલંકાર બને છે એ સજીવારોપણ અલંકાર. અફનુતિ અલંકાર, બરાબર. તો અફનુતિ અલંકાર એટલે પેલા પિતામહ નથી, પ્રતિમા છે. પેલા ના જ પાડી દે કે ઉપમેય છે, બરાબર, એ ઉપમેયનું કોઈ અસ્તિત્વ જ નથી. અને અંતે શું કરે કે એની જે છે એ ઉપમાન સાથે એની સરખામણી કરે કે આ પિતામહ નથી, આ પ્રતિમા છે, આ શહેર નથી, આ માત્ર ધુઆ ધુઆ છે, બરાબર. આ રીતના જે આપણે જે વાત ધૂમ્રના ધુઆ છે, આવી જે વાત કરી હતી આપણે, બરાબર. અને અંતે જે આપણે વાત કરવાની હતી એ છે અંતે જે આપણે વાત કરી એ છે અતિશયોક્તિ અલંકાર. એટલે અતિશયોક્તિ અલંકાર છે એમાં કાર્યકારણનો જે સંબંધ છે એ ઉલટાવી નાખવામાં આવે. પેલા ક્રિયા કોઈ કારણ હોય એના કારણે ક્રિયા થાય, એના બદલે વગર કારણે કોઈ ક્રિયા થઈ જાય એનો ધનુષ્યનો ટંકાર સાંભળે યુદ્ધ જ ન કરે અને યુદ્ધ કર્યા પહેલા જ શત્રુઓ જીવવાની આશા છોડી દે. આવી જયારે વાત કરવામાં આવે તો એના ઉપરથી આપણને ખબર પડે કે આ જે છે એ અતિશયોક્તિ અલંકાર છે. હજી બીજા પાંચેક અલંકાર બાકી છે, બરાબર. દ્રષ્ટાંત અલંકાર બાકી છે, અર્થાંતર વ્યાસ બાકી છે, પછી એક સ્વભાવોક્તિ બાકી છે, પછી એક અન્યોક્તિ બાકી છે, પછી વિરોધાભાસ બાકી છે, પછી નિદર્શના બાકી છે, ઉપમેય ઉપમા બાકી છે, પ્રતીત બાકી છે. એટલે આ બધા જે અલંકાર હવે આના પછી છે, બરાબર, એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું. હા, એ થઈ જશે. ઓકે. ઓકે.